નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણી વાર્તાનું નામ છે ઘરનો બોજ. સવારનું પહેલું કિરણ હજુ બારીમાંથી ઝાંખી પણ નહોતું રહ્યું. આકાશમાં હજુ પણ ઘેરી ઊંઘનો પડદો પથરાયેલો હતો અને ગામની નાની બસ્તીમાં સન્નાટો એવો હતો માનો પૂરી દુનિયા ઊંઘી રહી હોય. કમલા દેવીનું ઘર જે ક્યારે હસી ખુશીના પડઘાથી ભરપૂર રહેતું હતું, આજે રાતના થાકથી લપટાયેલું લાગી રહ્યું હતું. કમલાદેવી જેમની ઉંમર હવે 60ને પાર થઈ ચૂકી હતી, ડોલિયા પર પડેલા હતા. તેમની આંખો બંધ હતી, પરંતુ ઊંઘ ઘેરી નહોતી. રાતભરનો થાક તેમના શરીર પરથી હજુ પૂરી રીતે ઉતર્યો નહોતો. તેમના સાંધામાં જૂનો દુખાવો હતો, જે ઉંમરની સાથે વધતો જતો હતો, અને રાત્રે સૂતી વખતે તેઓ વારંવાર પડખા બદલતા રહ્યા. મનમાં કાલની નાની મોટી ઘરગથ્થુ વાતો ઘૂમી રહી હતી. સવારના નાસ્તા માટે લોટ બાંધવો, સાંજે દીકરા અજય માટે તેની પસંદગીની દાળ બનાવવી, અને નાની બહુ નીતુની ફરિયાદ કે ઘરનું કામ વેચાયું જ નથી. આ બધી વાતો તેમના મગજમાં એક ફિલ્મની જેમ ચાલી રહી હતી, ક્યારેક ધીમી ગતિમાં, ક્યારેક ઝડપી. કમલાદેવીએ વિચાર્યું, કાલે ફરી એ જ દિનચર્યા, પરંતુ ઓછામાં ઓછું પરિવાર સાથે છે. આજ તો ખુશી છે. તેઓ ક્યારેક ક્યારેક જૂની યાદોમાં ખોવાઈને હસી પણ પડતા. જ્યારે અજય અને રમેશ નાના હતા, ત્યારે તેઓ રાત્રે તેમના ઓશિકે બેસીને વાર્તાઓ સંભળાવતા હતા, પરંતુ આજકાલ ઘરમાં તણાવની હવા ચાલી રહી હતી. મોટી વહુ સુનીતાનો સ્વભાવ ચીડચીડો થઈ ગયો હતો, અને નાની વહુ નીતુ પણ પોતાની જ દુનિયામાં ખોવાયેલી રહેતી. કમલાદેવીએ નિશાસો નાખ્યો અને ફરી ઊંઘને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યારે જ અચાનક દરવાજેથી જોર જોર ખટખટાવાય. ધડાકા જેવા અવાજે કમલાદેવીના કાન ચીરી નાખ્યા. તે ચોંકીને બેઠા થઈ ગયા, પણ આંખો હજુ પૂરી રીતે ખુલી નહોતી. હૃદયના ધબકારા વધી ગયા, જાણે કોઈ અણધારી આફત માથા પર મંડરાઈ રહી હોય. કોણ છે આટલી વહેલી સવારે? તેમણે મન વિચાર્યું. રાહ જોયા વિના જ દરવાજો ખોલ્યો, અને તેમની મોટી બહુ સુનીતા રૂમમાં ધડાકાભેર ઘૂસી આવી. સુનીતાની ચાલમાં ગુસ્સાની આગ સાપ છલકાઈ રહી હતી. તેના પગમાં એટલા જોરદાર હતા કે બોતલિયાની જૂની ઈંટો પણ કાંપી ઉઠી. તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. આંખો લાલ હતી, જાણે રાતભર રોવાથી સૂજી ગઈ હોય. હોઠ કાંપી રહ્યા હતા, અને અવાજમાં તીખાશ હતી જે વહેલી સવારે કોઈને પણ હલાવી શકે. સુનીતાએ ક્યારેય કમલાદેવીને આટલા ગુસ્સામાં નહોતા જોયા. તે વિચારી રહી હતી, આ ઓરત કેટલી ચાલાક છે. રાત્રે છુપાઈને બધું સાફ કરી દીધું, પરંતુ મારા પૈસા સંતાડી દીધા. આજે તો બધાની સામે પર્દાફાશ કરીશ. સુનીતાના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા, અને આ વર્ષોમાં તે ઘરની માલિકણ બનવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ કમલાદેવીની હાજરી તેને હંમેશા ખુંચતી. માજી, તમને જરાય શરમ હયા નથી બચી કે શું? તમે આટલા નીચા ગીરી શકો છો, એ તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. સુનીતાનો અવાજ રૂમની દિવાલો સાથે અથડાઈને ગુંજ્યો, જાણે કોઈ તીર કમલાદેવીના છાતીમાં વાગી ગયું હોય. કમલાદેવી ધીમેથી પડખું ફરીને ઉઠ્યા. એમની પીઠમાં દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ વહુના તીખા અવાજે તેમને ઝંઝોળી નાખ્યા. તેઓ અચરજથી સુનીતા તરફ જોવા લાગ્યા. એમની આંખો ઝાંખી હતી. ઊંઘના આંસુ હજુ સુકાયા નહોતા. આ શું થઈ રહ્યું છે? વહેલી સવારે આવું કેમ? કમલાદેવીના મનમાં સવાલોનું તોફાન ઉઠી રહ્યું હતું. તેમણે આખી જિંદગી પરિવારની સેવા કરી હતી. સવારે 4 વાગે ઉઠીને ચૂલો સળગાવવો, દીકરાઓને સ્કૂલે મોકલવા, વહુઓ માટે સાડીઓ સીવડાવી, પરંતુ આજે એમની જ વહુ તેમને નીચા દેખાડી રહી હતી. વહુ, મેં શું કરી દીધું? વહેલી સવારે આટલો ગુસ્સો કેમ? એમનો અવાજ ધીમો અને થાકેલો હતો, જાણે કોઈ વૃદ્ધ વ્યક્તિના શ્વાસ. કમલાદેવીએ હાથ લંબાવીને ઢોલિયાનો એક બાજુનો સહારો લીધો, જેથી સંતુલન જળવાઈ રહે. રૂમમાં હળવી ઠંડક હતી, અને બારીમાંથી આવતી હવામાં ઝાકળની મહેક ભળેલી હતી, પરંતુ આ બધું સુનીતાના ગુસ્સા આગળ ફીકું પડી ગયું. સુનીતાએ બંને હાથ કમર પર મૂકી લીધા, જાણે કોઈ મજબૂત સામનો કરવાની મુદ્રા બનાવી રહી હોય. તેના નખ પર લાલ નેઇલ પોઈન્ટ ચમકી રહ્યો હતો, જે તેના ગુસ્સાને વધુ તીખો બનાવી રહ્યો હતો. તે વિચારી રહી હતી કે હવે આ બહાના નહીં બનાવે, બધાની સામે સાબિત કરશે. તેને કટાક્ષ ભર્યા લહેકામાં કહ્યું, તમે કામ જ એવા કરો છો ને? નહીતર મને કોઈ શોખ નથી કે વહેલી સવારે તમારી સાથે બહેસ કરું. હું સાફ પૂછી રહી છું, રાત્રે તમે રસોડામાં શું કરવા ગયા હતા? ગોળ ગોળ ફેરવીને જવાબ ના આપતા. સુનીતાના અવાજમાં એક કટાક્ષ હતો, જે વર્ષોથી જમા થયેલી નારાજગીને ઉજાગર કરી રહ્યો હતો. તેને યાદ આવ્યું કે કેવી રીતે કમલાદેવી હંમેશા નાની નાની વાતોમાં દખલ કરતા. ક્યારેક મીઠું ઓછું હવા પર ટોકવું, ક્યારેક કપડાં ધોવાની રીત પર સલાહ આપવી, પરંતુ આજનો મુદ્દો મોટો હતો. 5,000 જે તેને આવતા અઠવાડિયાના ખર્ચ માટે બચાવી રાખ્યા હતા. સુનીતાએ રસોડાની કબાટ ખોલી હતી. સવારે અને પૈસા ગાયબ મળ્યા. તેના મનમાં શંકા તરત કમલાદેવી પર ગઈ. બીજું કોણ કરશે? બુઢી ઓરત, જરૂરિયાતો પૂરી જ છે, છતાં લાલચ. કમલાદેવીએ એક ક્ષણ વિચાર્યું. તેમના મગજમાં રાતની ઘટના ઘૂમી ગઈ. રાતના 2 વાગે તરસને લીધે ઊંઘ ઉડી ગઈ હતી. જગમાં પાણી પૂરું થઈ ગયું હતું, અને દીકરા વહુઓને જગાડવાનું મન નહોતું. એટલા માટે તેઓ ધીમેથી ઉઠ્યા.
લંગડાતા રસોડામાં પહોંચ્યા. ત્યાં પાણી પીધું અને જોયું કે વાસણ આમ તેમ વિખરાયેલા પડ્યા હતા. વિચાર્યું સવારે બધા ઝઘડે નહીં, હું જ સાફ કરી દઉં. પરંતુ પૈસા તેમણે ક્યારેય કબાટ તરફ હાથ પણ નહોતો લંબાવ્યો. પછી સાંજસવરે બોલ્યા, હા બહુ, રાત્રે મને ખૂબ તરસ લાગી હતી. જગમાં પાણી પૂરું થઈ ગયું હતું એટલે હું રસોડામાં પાણી લેવા ગઈ હતી. બસ આટલી જ વાત છે. કમલાદેવીના અવાજમાં નિષ્કપટતા હતી, પરંતુ સુનીતાના કાનમાં આ બહાનું લાગ્યું. કમલાદેવીએ મને મન વિચાર્યું, કેમ નથી માનતી આ? મેં તો ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું. આ સાંભળતા આજે સુનીતાનો ગુસ્સો જાણે સાતમા આસમાને પહોંચી ગયો. તેના ચહેરા પર લાલી છવાઈ ગઈ, નસો ફૂલી ગઈ. તે ચિલ્લાઈ, અજય, અજય, જલ્દી આવો, જુઓ તમારી માએ શું કમાલ કરી છે. રમેશ, નીતુ, તમે બંને પણ જલ્દી આવી જાઓ. તેનો અવાજ ઘરના ખૂણે ખૂણામાં ગુંજ્યો. બહારના આંગણાથી લઈને પાછળના ભાગ સુધી. પડોશી પણ જાગી ગયા હશે, પરંતુ સુનીતાને પરવા નહોતી. કમલાદેવી ગભરાઈ ગયા. એમનો ચહેરો પીળો પડી ગયો, જાણે કોઈ ભૂત સામે આવી ગયું હોય. તે ઉઠીને બેસી ગયા અને કામતા અવાજે બોલ્યા, બહુ, આટલો શોર કેમ મચાવી રહી છે? મેં તો બસ પાણી પીધું હતું. શું આટલી મોટી વાત થઈ ગઈ? એમના હાથ કાંપી રહ્યા હતા. સાડીનો છેડો સરી રહ્યો હતો. કમલાદેવીને યાદ આવ્યો બાળપણનો એક કિસ્સો, જ્યારે એમના પિતા પર પણ જૂઠો આરોપ લાગ્યો હતો ગામ લોકો દ્વારા, અને તેઓ ચૂપચાપ સહન કરી ગયા હતા. શું આજે પણ એ જ થશે? તેમને વિચાર્યું. સુનીતાએ તેમને ઘૂરતા કહ્યું, હવે આ બધા આવશે ત્યારે તમને પોતાનો ખબર પડશે કે તમે શું કર્યું છે. ત્યાં સુધી ચૂપ રહો. સુનીતાના શબ્દોએ ધૂણા હતી જે વર્ષોથી દબાયેલી હતી. તે બહાર નીકળી અને ઘરમાં હલચલ મચી ગઈ. થોડી જ વારમાં ઘરના બાકીના લોકો દોડતા રૂમમાં પહોંચી ગયા. સૌથી પહેલાં મોટા દીકરા અજય આવ્યા. અજય જે એક નાની દુકાન ચલાવતા હતા. શહેર પાસે હજુ ઊંઘમાંથી પૂરી જગ્યા નહોતા. એમના ચહેરા પર ઊંઘ અને ગુસ્સાનું મિશ્રણ હતું. આંખો લાલ, વાળ વિખરાયેલા અને પાયજામાની ચાદર લટકતી હતી. શું થયું રે? વહેલી સવારે આટલો હંગામો કેમ? અજય સુનીતાને પૂછ્યું. ત્યારે કમલાદેવી તરફ જોયું પણ નહીં. અજયનો સ્વભાવ હંમેશા સુનીતાનો પક્ષ લેવાવાળો હતો. લગ્ન પછીથી તે વહુને ખુશ રાખવામાં લાગ્યો રહેતો, પરંતુ આજે તેના મનમાં પણ શંકાનું બીજ વવાઈ ચૂક્યું હતું. પછી નાનો દીકરો રમેશ અને તેની પત્ની નીતુ પણ અંદર આવ્યા. રમેશ જે સરકારી નોકરી કરતો હતો, થોડો સંભાળીને આવ્યો. તેના ચહેરા પર અચરજ હતું. ભાભી, માના રૂમમાં બધાને કેમ બોલાવ્યા? શું થઈ ગયું અચાનક? રમેશે કહ્યું, જ્યારે નીતુએ હાથ જોડીને કમલાદેવીને નમસ્કાર કર્યા, પરંતુ તેની આંખોમાં ચિંતા નહોતી. નીતુ નાની વહુ હતી. લગ્નને 3 વર્ષ જ થયા હતા અને તે સુનીતાની દોસ્ત બનેલી રહેતી. સુનીતાએ બંને હાથ ફેલાવીને બધાને સંબોધિત કર્યા, જાણે કોઈ અદાલત લગાવી રહી હોય. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રૂમમાં હવે તણાવની હવા ઘેરી થઈ ગઈ હતી. બારીમાંથી હવે હળવો પ્રકાશ આવવા લાગ્યો હતો, પરંતુ રૂમ હજુ પણ અંધારા જેવો લાગી રહ્યો હતો. તમે બધા જાતે જ જોઈ લો. હું તો બસ એટલું પૂછવા માંગુ છું કે આપણા માજી અડધી રાત્રે છાનામાના રસોડામાં શું કરવા ગયા હતા? સુનીતાના અવાજમાં વિજય લેકો હતો. કમલાદેવીએ ફરી દોહરાવ્યું, હું છાનીમાની નહોતી ગઈ વહુ, પાણી લેવા ગઈ હતી. તરસ ખૂબ કડક લાગી હતી. તેમનો અવાજ કાંપી રહ્યો હતો, પરંતુ દૃઢતા હતી. અજય માથું પકડી લીધું. અરે સુનીતા, માં તો બસ પાણી લેવા ગઈ હતી. આમાં આટલો ડ્રામા કરવાની શું જરૂર છે? અજય કહ્યું, પણ તેના ટોનમાં સહાનુભૂતિ ઓછી, ઝંઝટ વધારે હતી. તે વિચારી રહ્યો હતો કે સુનીતા ફરી ઓવર રિએક્ટ કરી રહી છે, પરંતુ જો પૈસા ગાયબ છે તો તપાસ તો કરવી પડશે. પરંતુ સુનીતા માનવા તૈયાર નહોતી. તેને વધુ તેજ અવાજમાં કહ્યું, પાણી લેવા ગઈ હતી તો બસ પાણી લઈને આવત ને. પછી રસોડામાં વાસણ કેમ ધોવા લાગી? સફાઈ કેમ કરવા લાગી? અને સૌથી મોટી વાત, મારા 5000 ક્યાં ગયા? રસોડાના કબાટમાં મૂક્યા હતા. સવારે જોયું તો ગાયબ. આ સાંભળીને રૂમમાં જાણે વીજળીની ચમક ગઈ. બધાના શ્વાસ થંભી ગયા. 5000 એ રકમ જે સુનીતાએ મહિનાભરની મહેનતથી બચાવી હતી બજાર જવા માટે. નીતુએ તરત પોતાની જેઠાણીનો સાથ આપ્યો. બિલકુલ સાચું કહી રહી છો ભાભી. રાત્રે સફાઈનો શોખ ચડ્યો હતો શું માજીને? અને પૈસા જો જોઈતા હતા તો કહી દેત. આ ઉંમરે ચોરી કરવાથી શું ફાયદો? નીતુના અવાજમાં એ નિર્દોષતા હતી જે જૂઠી લાગી રહી હતી. તે વિચારી રહી હતી કે જો માજીએ લીધા તો સારું છે કે સાફ થઈ જાય, નહીતર ઘરમાં શંકા રહેશે. રમેશ જે અત્યાર સુધી ચૂપ હતો, હવે કંટાળીને બોલ્યો, અરે ભાભી, આમાં આટલો ગુસ્સો કેમ? માએ જો વાસણ ધોઈ દીધા તો શું ખોટું કર્યું? રમેશનું મન કમલાદેવીના પક્ષમાં હતું, પરંતુ તે ઘરનો ઝઘડો વધારવા નહોતો માગતો. છતાં તેના શબ્દોમાં શંકાની છાયા હતી. સુનીતાએ તેને ઘૂર્યો, વાસણ ધોવા અલગ વાત છે રમેશ, પણ મારા 5000 ગાયબ છે. ઘરમાં કોઈ ચોર નથી આવતો, બહારનો માણસ આવતો જતો નથી, તો પૈસા ક્યાં ગયા? સાફ છે, માજીએ જ લીધા છે.
સુનીતાના શબ્દો રૂમમાં ઝેરની જેમ ફેલાઈ ગયા. કમલાદેવીની આંખો ભીની થઈ ગઈ. તેમણે કાંપતા ઉઠે કહ્યું, બહુ, આટલો મોટો આરોપ લગાવતા પહેલાં એકવાર વિચાર તો કરી લીધો હોત. મેં ક્યારેય કોઈનો એક પૈસો પણ નથી લીધો. મને પૈસાની શું જરૂર? હું તો બસ. એમનો અવાજ અટકી ગયો, જાણે ગળું સુકાઈ ગયું હોય. કમલાદેવીને યાદ આવ્યું એમનું પોતાનું જીવન. વિધવા થઈને 2 દીકરાઓને ઉછેરવા, ક્યારે કોઈની આગળ હાથ ન ફેલાવો. આ મારા જ દીકરા બહુ છે, તો પછી આ અન્યાય કેમ? અજય વચ્ચે ટોક્યા, માં, જો લીધા છે તો ખુલ્લેઆમ કહી દે ને. વહેલી સવારે આટલો તમાશો કેમ કરાવી રહી છે? અજયના શબ્દો કમલાદેવીના દિલમાં છરીની જેમ ઘૂંપી ગયા. એમનો પોતાનો દીકરો, જેને તેમણે રાત દિવસ એક કરીને મોટો કર્યો હતો, આજે એમના પર ચોરીનો આરોપ લગાવી રહ્યો હતો. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે આશા ભરી નજરે નાના દીકરા રમેશ તરફ જોયું. કદાચ તે કંઈ કહેશે, એમનો બચાવ કરશે. રમેશે બાળપણમાં હંમેશા માનો સાથ આપ્યો હતો. જ્યારે પિતાનું મરણ થયું તો તે સૌથી વધુ રોયો હતો, પરંતુ આજે રમેશ ચૂપચાપ ઊભો રહ્યો. તેની આંખોમાં ન તો દયા હતી, ન સહાનુભૂતિ. તે વિચારી રહ્યો હતો, માએ કર્યું જ હશે, નહીતર બીજું કોણ? સુનીતા એક ઊંડો શ્વાસ લીધો અને કટાક્ષ કરતા બોલી, હવે રોવાથી શું થશે માજી? સત્ય તો એ જ છે કે પૈસા તમે જ લીધા. ઘરમાં તમે ખાવા પીવાની કોઈ કમી નથી, છતાં લાલચ નથી જતી. સુનીતાના શબ્દો એ કડવાશ હતી જે વર્ષોની નારાજગીથી જન્મી હતી. રમેશે પણ માથું હલાવતા કહ્યું, ખૂબ અફસોસ થઈ રહ્યો છે માં, તમારાથી આ આશા નહોતી. હવે સત્ય કહી જ દો. રમેશના અવાજમાં દર્દ હતું, પરંતુ એ દર્દ કમલાદેવી માટે નહોતું, પણ પરિવાર માટે હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. કમલાદેવીનું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું હતું. તેમણે કાંપતા હાથે સાડીનો પલ્લવો સરખો કર્યો અને લડખડાતા અવાજે બોલ્યા, રમેશ બેટા, શું તું પણ એ જ વિચારે છે કે મેં પૈસા ચોર્યા છે? રમેશે એક ક્ષણ એમની તરફ જોયું, પછી નજર ફેરવી લીધી. માં, જો નથી લીધા તો પછી પૈસા ગયા ક્યાં? ઘરમાં તો કોઈ બીજું આવતું જતું નથી. આ શબ્દો સાંભળતા જ કમલાદેવીને ચક્કર આવી ગયા. એમનું માથું ગુંબા લાગ્યું. તેઓ ત્યાં જ ડોલિયા પર બેસી ગયા અને ધીમેથી બોલ્યા, જો તમે બધા એ જ વિચારો છો તો ઠીક છે. હવે હું મારી જાતને નિર્દોષ સાબિત કરવાનો એક પ્રયત્ન પણ નહીં કરું. સુનીતાએ મોં બગાડતા કહ્યું, જોઈ લીધું, જૂઠ પકડાઈ તો સફાઈ આપવાનું બંધ કરી દીધું. બસ કરો, હવે અમને બીજું કામ છે. આટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતી રૂમમાંથી નીકળી ગઈ. તેના પગલાંનો અવાજ લાંબા સમય સુધી સંભળાતો રહ્યો. અજય, રમેશ અને નીતુ પણ ચૂપચાપ પોતપોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. અજય જતા જતા મા તરફ એક નજર નાખી પણ કંઈ કહ્યું નહીં. નીતુએ ખભા ઊંચક્યા, જાણે કહી રહી હોય, શું કરીએ? રમેશે દરવાજા પર રોકાઈને એકવાર પાછળ જોયું, પણ પછી ચાલ્યો ગયો. રૂમ ખાલી થઈ ગયો. કમલાદેવી એકલા બેસી રહ્યા. એમની શૂન્ય આંખોમાંથી વહેતા આંસુ ઓશિકામાં સમાઈ ગયા. એમના મનમાં ફક્ત એક જ સવાલ વારંવાર ઘૂમી રહ્યો હતો, શું સાચે જ હવે મારું કોઈ નથી બચ્યું? રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. સુનીતાના જતા જ બાકી બધા પણ ચૂપચાપ બહાર નીકળી ગયા. દરવાજાના પલ્લા ધીમેથી બંધ થયા. એમનો હળવો કરકરાટ પણ રૂમની શાંતિમાં ગુંજી ગયો. કમલાદેવી એકલા રહી ગયા. તેઓ ડોલિયા પર બેસી રહ્યા, નજરો જમીન પર ટકેલી. તળિયાની જૂની ઈંટો પર ધૂળ જામી હતી, જે વર્ષોથી કોઈએ મારી નહોતી. એમની આંખોમાંથી આંસુ ધીમે ધીમે વહેતા રહ્યા. પહેલાં તો બસ એક બે ટીપા, પછી ધારા બની ગઈ. તેઓ ઓશિકા પર પડીને ભીના ડાઘ બનાવી રહ્યા હતા. ઓશિકું જે ક્યારેક એમના દીકરાઓની નાની નાની વાતોથી ગરમ રહેતું હતું, આજે ઠંડુ અને ભીનું થઈ ચૂક્યું હતું. એમનું મન વારંવાર એક જ સવાલ પર અટકી જતું હતું, શું આટલા વર્ષોની મહેનત, પ્રેમ અને ત્યાગનો આજ અંત હતો? શું હવે સાચે જ એમના પોતાના લોકોએ તેમને પરાયા માની લીધા હતા? એના શ્વાસ ભારે હતા. દરેક શ્વાસ સાથે છાતીમાં એક દર્દ ઉઠતું હતું, જાણે કોઈ જૂનો ઘા ફરીથી લીલો થઈ ગયો હોય. કમલાદેવીએ હાથ ઊંચો કરીને પોતાની આંખો લૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તેમણે વિચાર્યું, શું ભલું કરી દીધું મેં? શું ક્યારેય કોઈનું દિલ દુભાવ્યું? શું ક્યારેય કોઈની પાસે કંઈ માંગ્યું? જવાબ ના. એમના મનમાં ફક્ત એક જ અવાજ ગુંજ્યો, ના, ક્યારેય નહીં. તો પછી આ બધું કેમ? કેમ એમના જ દીકરા, જેમને એમણે પોતાના ખોળામાં રમાડ્યા હતા, આજે એમના પર ચોરીનો આરોપ લગાવી રહ્યા હતા? કેમ એમની બહુ, જેને એમણે દીકરીની જેમ અપનાવી હતી, તેમને નીચા દેખાડી રહી હતી? ધીમે ધીમે એમની નજરો રૂમની દિવાલો પર ટંગાયેલી તસવીર પર ગઈ. રૂમ નાનો હતો, પરંતુ એ તસવીરોએ તેને મોટો બનાવી રાખ્યો હતો. સૌથી ઉપર વચ્ચે એમના પતિ રમેશચંદ્રજીની તસવીર હતી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં તેઓ હસી રહ્યા હતા. એમની આંખોમાં એ જ ચમક હતી જે કમલાદેવીને પહેલી મુલાકાતમાં દેખાઈ હતી. એ દિવસે વરસાદ પડી રહ્યો હતો. રમેશચંદ્રજી છત્રી લઈને ઊભા હતા અને કમલાદેવીને જોઈને હસ્યા હતા. કમલા, તારી આંખો કેટલી સાફ છે, તેમણે કહ્યું હતું. આજે એ જ આંખો ઝાંખી થઈ ચૂકી હતી. કમલાદેવીએ હાથ લંબાવીને તસવીરને સ્પર્શ કર્યો.
એમની આંગળીઓ કાંપી રહી હતી, ફ્રેમ પર ધૂળ જામી હતી. તેમણે મન મન કહ્યું, કાશ તમે હોત રમેશચંદ્રજી, આજે આ દિવસ ન જોવો પડત. તમે હોત તો બધું સમજાવત. તમે હોત તો કહેત કે કમલા ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે, પરંતુ તમે નથી. એમની યાદોમાં એ દિવસ તાજો થઈ આવ્યો જ્યારે અજયના લગ્ન થયા હતા. એ દિવસે એવો હતો જાણે આખું ગામ ઉજવણી કરી રહ્યું હોય. સવારથી ઘરમાં ચહલપહલ હતી. રમેશચંદ્રજી વારંવાર દરવાજે આવીને બૂમો પાડતા હતા, કમલા, જલ્દી તૈયાર થઈ જા, કન્યાનું સ્વાગત કરવામાં મોડું ના થવું જોઈએ. કમલા દેવીએ હસતા હસતા જવાબ આપ્યો હતો, અરે જી, દીકરાની મા હોવાને નાતે સરસ તૈયાર થવાનું તો બને જ ને. તેમણે નવી સાડી પહેરી હતી, લાલ રંગની જેમના સોનાની જરી લાગેલી હતી. વાળમાં ગજરો લગાવ્યો હતો, ચહેરા પર હળવું સ્મિત હતું. જ્યારે સુનીતા જાન લઈને આવી તો કમલા દેવીએ પોતે જઈને તેને ગળે લગાવી હતી. બેટા, હવેથી આ ઘર તમારું છે. જે પણ જરૂર હોય વગર સંકોચે કહેજે. સુનીતા ત્યારે શરમાઈ રહી હતી, આંખો નીચી કરીને હસી રહી હતી. તેને સેંથામાં સિંદૂર હતું, હાથમાં મહેંદી. કમલાદેવીએ વિચાર્યું હતું કે આ મારી દીકરી છે, હું તેને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. પરંતુ આજે એ જ સુનીતા તેમને ચોર કહી રહી હતી. આજે એ જ સુનીતા એમની સામે ઊભા રહીને ચિલ્લાઈ રહી હતી, માજી, તમને શરમ નથી આવતી? કમલાદેવીની આંખોમાંથી ફરી આંસુ વહી નીકળ્યા. તેમણે વિચાર્યું, કેવી રીતે બદલાઈ ગયા બધા. ક્યારે આ પ્રેમ દુર્ણામાં બદલાઈ ગયો, ક્યારે મારી વહુ મારી દુશ્મન બની ગઈ, ક્યારે મારા દીકરા મારા દુશ્મન થઈ ગયા. સમય વીતતો ગયો. સવારનો સૂરજ હવે પૂરી રીતે નીકળી આવ્યો હતો. રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો, પરંતુ કમલાદેવીના મનમાં અંધારું વધુ ઘેરું થઈ રહ્યું હતું. બપોર થઈ ગઈ પછી સાંજ ઢળવા લાગી. કમલાદેવીએ સવારથી કંઈ ખાધું નહોતું. પેટમાં અજીબ સી હલચલ હતી. ક્યારેક ક્યારેક સખત દુખાવો થતો, પછી શાંત થઈ જતો. નબળાઈ હાથ પગમાં ફેલાઈ રહી હતી. એમના પગ સૂન પડી રહ્યા હતા. તે ઉઠ્યા અને રૂમમાં આમ તેમ જોયું. ઘરમાં કોઈ નહોતું. દીકરા કામ પર ગયા હતા. અજય પોતાની દુકાને હશે, રમેશ ઓફિસમાં, વહુઓ ક્યાંક બજારમાં કે પડોશમાં હશે. કોઈ નહોતું પૂછી રહ્યું કે માએ ખાધું કે નહીં. કોઈને આવ્યું કે માજી ચા પી લો. કોઈને આવ્યું કે માજી તમે ઠીક તો છો ને. તેઓ ધીમેથી ઢોલિયા નીચે મૂકેલો પોતાનો જૂનો થેલો બહાર કાઢ્યો. થેલો ખૂબ જ જૂનો હતો, કાપડનો, જેના પર ફૂલોનું ભરતકામ હતી. રમેશચંદ્રજીએ જ આપ્યો હતો. કમલા, આમાં પોતાના માટે કંઈક રાખજે, ક્યારેક કામ આવશે. તેમણે કહ્યું હતું. કમલાદેવીએ તેમાં કેટલાક જૂના સિક્કા અને નોટો રાખી હતી, જે તેમને વર્ષોથી બચાવીને રાખી હતી. ક્યારેક વિચાર્યું હતું કે દીકરાઓના લગ્નમાં કામ આવશે કે કોઈ જરૂરિયાતમાં. ક્યારેક વિચાર્યું હતું કે રમેશચંદ્રજીની યાદમાં રાખીશ. આજે એ જ થેલો એમનો એકમાત્ર સહારો હતો. થેલો ખભા પર ભરાવ્યો અને ધીમે ધીમે દરવાજા તરફ વધ્યા. પગમાં દુખાવો હતો, દરેક પગલા પર શરીર કાંપી રહ્યું હતું. જેવા આજ બહાર પગ મૂકવા જતા હતા, સુનીતાનો તેજ અવાજ આવ્યો, માજી, ક્યાં જઈ રહ્યા છો? કમલાદેવી અટકી ગયા. તેમણે વળીને જોયું. સુનીતા હાથમાં થાળી લઈને ઊભી હતી. થાળીમાં કંઈક શાક હતું. કદાચ સાંજની રસોઈ તૈયાર કરી રહી હતી. બસ બહાર ફરવા જઈ રહી છું બહુ, કમલાદેવીએ ધીમેથી કહ્યું. એમના અવાજમાં થાક હતો. સુનીતાએ મોં બગાડ્યું. ફરવા મોહલ્લામાં બેસીને પોતાની દુઃખભરી વાર્તા તો નથી સંભળાવતી ને? વધારે દૂર ન જતા ઘરના કામ કોણ કરશે? સુનીતાના અવાજમાં કટાક્ષ હતો, જાણે કમલાદેવી કોઈ બોજ હોય. કમલાદેવીનું દિલ હચમચી ગયું. તેમણે કંઈ કહ્યું નહીં, બસ માથું નમાવીને બહાર નીકળી ગયા. એમની ચાલ હવે પહેલાં જેવી નહોતી. પગ ભારે હતા, મન એથી ભારે. રસ્તામાં ધૂળ ઉડી રહી હતી. મોહલ્લાના બાળકો રમી રહ્યા હતા. કોઈ તેમને જોઈને નમસ્તે દાદી કહેતું, પણ કમલાદેવીની નજરો નીચી હતી. રસ્તામાં એક નાની શેરી હતી, જ્યાં સમોસા અને કચોરી વેચવાવાળો બેસતો હતો. ભૂખ એટલી તીવ્ર હતી કે પેટમાં ઉંદરડા કૂદી રહ્યા હતા. કમલાદેવીએ વિચાર્યું, એક પ્લેટ ખાવું, થોડી શક્તિ આવશે. તેઓ રોકાઈ ગયા. બેટા, એક પ્લેટ સમોસા કેટલાના? તેમણે પૂછ્યું. છોકરો જે ઉંમરમાં 20-22નો હશો હસીને બોલ્યો, 20 અમ્માજી, ગરમા ગરમ છે, હમણાં જ તળ્યા છે. કમલાદેવીએ થેલામાં હાથ નાખ્યો. આંગળીઓ કાંપી રહી હતી. ફક્ત 18 નીકળ્યા. તે ઉદાસ થઈ ગયા. બેટા, મારી પાસે 20 નથી, 18 છે. છોકરા એમની હાલત જોઈ. બુઢી માની થાકેલી આંખો, કાપતા હાથ, સાડી પર લાગેલા ડાઘ. તેને કહ્યું, કોઈ વાંધો નહીં અમ્માજી, 18 જ આપી દો. કમલાદેવીની આંખોમાં એક ક્ષણ માટે આંસુ છલકાઈ આવ્યા. તેમને 18 આપ્યા. છોકરાએ પ્લેટમાં 4 સમોસા મૂક્યા. લીલી ચટણી નાખી, આમલીની ચટણી નાખી. ગરમા ગરમ સમોસા મળ્યા. જેવા જ તેમને પહેલો ટુકડો મોંમાં મૂક્યો, જૂની યાદો તાજી થઈ ગઈ. માં, જલ્દી સમોસા આપી દે ને, ખૂબ ભૂખ લાગી છે. નાના રમેશના બાળપણનો અવાજ કાને ગુંજ્યો. ત્યારે તેઓ પોતે ઘરે સમોસા બનાવતા હતા, લોટ બાંધતા, મસાલો તૈયાર કરતા, તેલ ગરમ કરતા. બંને દીકરા મજાથી ખાતા. રમેશચંદ્રજી હસતા હસતા કહેતા, કમલા, આજે તો સુગંધથી જ પેટ ભરાઈ જશે.
અને તેઓ જવાબ આપતા, સુગંધથી પેટ નથી ભરાતું જી, આવો ગરમા ગરમ ખાઓ. આજે એ જ માં શેરીના ખૂણે ઊભી હતી અને ભીખ માંગી રહે એવું હતું. દોસ્તો, વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કહાનીમાં, એવા બદલાવ આવશે કે તમે જોતા જ રહી જશો. મિત્રો, દીકરાઓના ઘરમાં રહેવા છતાં બે રોટલા નસીબ નહોતા થઈ રહ્યા. સમોસા ખાતા ખાતા ગળામાં કંઈક અટકી ગયું. આંસુ બહુ નીકળ્યા. સમોસા વેચવાવાળો તેમને જોઈ રહ્યો હતો. તેને કહ્યું, અમ્માજી, બીજા જોઈતા હોય તો લઈ લો, પૈસાની ચિંતા ન કરતા. કમલાદેવીએ છેડાથી આંસુ લૂછ્યા. નહીં બેટા, ખૂબ થઈ ગયું, ભગવાન તને સુખી રાખે. તેઓ ત્યાંથી ચાલ્યા. પગ હજી પણ ડગમગી રહ્યા હતા, પરંતુ મનમાં થોડી શાંતિ હતી. કદાચ પેટ ભરવાથી કે છોકરાની દયાથી એમના પગ મંદિર તરફ વધી ગયા. મંદિર એમના માટે હવે ફક્ત દર્શનનું સ્થાન નહોતું. ત્યાં શાંતિ મળતી હતી. કોઈ મહેણું નહીં, કોઈ અપમાન નહીં, કોઈ બોજ કહીને નથી કાઢતું. મંદિર પહોંચીને તેઓ એક ખૂણામાં બેસી ગયા. ભગવાનની મૂર્તિને જોવા લાગ્યા. આંખો ભરાઈ આવી. મનમાં સવાલો ઉમટી રહ્યા હતા. હે ભગવાન, મેં તો બધાનું ભલું ઈચ્છ્યું, તો પછી આજે પોતાના જ ઘરમાં પરાઈ કેમ થઈ ગઈ? તેઓ ચૂપચાપ બેસી રહ્યા. ઘંટડીઓ વાગી રહી હતી, આરતી થઈ રહી હતી, લોકો પ્રસાદ લઈ રહ્યા હતા. કમલાદેવી બસ જોતા રહ્યા. ત્યારે એક યુવક પાસે આવ્યો. માજી, તમે અહીં એકલા? ઠીક તો છો ને? કમલાદેવીએ મોં ઊંચું કર્યું. સામે સમીર ઊભો હતો, મોહલ્લાનો છોકરો, આંખોમાં પોતાનાપણું. માજી, આ મોહલ્લામાં કોણ તમને નથી ઓળખતું? રોજ મંદિર આવો છો, આજે તમને આમ જોયા તો દિલ ન માન્યું. કંઈ ખાધું? કમલાદેવી હળવેથી માથું હલાવ્યું. સમીરે જટ દેતા એક લાડુ કાઢ્યો. લો, પ્રસાદ છે, ભગવાનનો પ્રસાદ ક્યારેય ના ન પાડવો જોઈએ. કમલાદેવીએ લાડુ લીધો. ખાતા ખાતા આંસુ વહેવા લાગ્યા. આટલા દિવસો પછી કોઈકે એમનું હાલચાલ પૂછ્યું હતું. સમીરે જોયું, કહ્યું, માજી, જો ઈચ્છો તો મારી સાથે ચાલી શકો છો. મારી માં નથી રહી, પત્ની તમને મળીને ખુશ થશે. કમલાદેવીએ તેની આંખોમાં જોયું. આટલું પોતાનાપણું વર્ષો પછી અનુભવાયું. પરંતુ તેમણે કહ્યું, નહીં બેટા, હવે કોઈના પર બોજ નથી બનવા માંગતી. ભગવાને જેટલા દિવસ રાખ્યા છે એટલા દિવસ જાતે જીવી લઈશ. સમીર ચૂપ થઈ ગયો. છતાં તેને કહ્યું, માજી, જ્યારે પણ જરૂર હોય મને બોલાવી લેજો. કમલાદેવીએ હસીને માથું હલાવ્યું. પછી મંદિરની અંદર ચાલ્યા ગયા. ભગવાનના ચરણોમાં માથું ટેક્યું. હે ભગવાન, હવે બસ એટલી શક્તિ આપજે કે કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે. એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ મનમાં એક નાની આશા જાગી રહી હતી. કદાચ કાલે કંઈક બદલાઈ જાય, કદાચ કોઈ તેમને સમજી લે, કદાચ કોઈ તેમને અપનાવી લે, અથવા કદાચ નહીં. પરંતુ કમલાદેવી હવે તૈયાર હતા. તેઓ હવે એકલા જીવવા માટે તૈયાર હતા. સાંજનો ઝાંખો સમય શહેરના રસ્તા પર છવાઈ ચૂક્યો હતો. સૂરજની લીલી ધીમે ધીમે ક્ષિતિજની નીચે લુપ્ત થઈ રહી હતી અને આકાશમાં તારાઓની પહેલી ઝલક મળવા લાગી હતી. કમલાદેવી મંદિરના પ્રાંગણમાંથી પાછા ફરી રહ્યા હતા. એમના પગલાં ભારે હતા, જાણે દરેક પગલે વર્ષોનો બોજ લાદેલો હોય. પગમાં પહેરેલી જૂની ચંપલો રસ્તાની અસમાનતાઓ સાથે ઝૂકી રહી હતી અને દર 2-4 પગલે તેઓ થોડું રોકાઈ જતા શ્વાસ લેવા માટે. પરંતુ એમના મનમાં એક હળવી શાંતિની લહેર હતી, જે મંદિરની ઘંટડીઓના પડઘા અને ભગવાનના દર્શનથી જન્મી હતી. આજે મંદિરમાં એમની જૂની સહેલી મમતા મળી હતી. મમતા એમના હાથમાં સફરજન અને કેળા પધરાવી દીધા હતા. કહેતા કે આ ભગવાનનો પ્રસાદ છે, કમલા લઈ લે, થોડી મીઠાશ જીવનમાં આવી જાય. કમલાદેવીએ ના પાડી હતી, પરંતુ મમતા અને જીદ આગળ હાર માની લીધી. હવે થેલામાં એ ફળો હળવે હળવે હલી રહ્યા હતા, જાણે કોઈ જૂનો દોસ્ત સાથે ચાલી રહ્યો હોય. કમલાદેવીનું જીવન ક્યારે આવું નહોતું. યુવા અવસ્થામાં તેઓ એક સાધારણ સી છોકરી હતા, જેમના લગ્ન રમેશચંદ્રજી સાથે થયા હતા. રમેશચંદ્ર એક નાના વેપારી હતા, જે કપડાનો ધંધો કરતા હતા. એમના ઘરમાં હંમેશા હસી ખુશીનો માહોલ રહેતો હતો. બાળકો અજય અને રમેશ મોટા થઈને ઘર સંભાળવા લાગ્યા. પરંતુ રમેશચંદ્રના અકાળ મરણે બધું બદલી નાખ્યું. દીકરા લગ્ન પછી પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા અને વહુઓ સુનિતા અને નીતુ ઘરમાં એક નવું તોફાન લાવ્યા. કમલાદેવી, જે ક્યારેક ઘરના માલિકન હતા, હવે એક બોજ બનીને રહી ગયા. રોજિંદા મેનાટોણા, નાની મોટી ઝીડકીઓ અને ક્યારેક ખાવામાં પણ કમી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બધું સહન કરી લેવાયું હતું, પરંતુ આજે મંદિરના દર્શન થોડું સુકૂન આપી ગયા હતા. સમીર મંદિરના પંડિતજીનો પુત્ર, તેમણે તેને જોતા જ હસીને કહ્યું હતું, કમલા આંટી, તમારું સ્મિત તો ભગવાનની જેમ ચમકે છે. આજે શું મન્નત માગી? સમીરનું પોતાનાપણું, એ સાદગીભરી વાતચીતે એમના હૃદયને સ્પર્શી લીધું હતું. બસ શાંતિની મન્નત બેટા, તેમણે કહ્યું હતું. અને સમીરે હસતા હસતા કહ્યું, ભગવાન આપશે આંટી, તમારા જેવી આત્મા માટે તો બધું સરળ છે. રસ્તા પર લાઈટો સળગવા લાગી હતી. શહેરનો આ ખૂણો જ્યાં એમનું જૂનું ઘર હતું, હવે ભીડભાડથી દૂર હતો. જૂની સોસાયટી, જ્યાં દરેક ઘરમાં કોઈને કોઈ વાર્તા છુપાયેલી હતી. કમલાદેવીના પાડોશી ક્યારેક પૂછતા, કમલાજી, બધું ઠીક છે ને? પણ તેઓ હંમેશા મલકાઈને ટાળી દેતા. ઘર પહોંચતા
રાતના 7 વાગી ચૂક્યા હતા. દરવાજો ધીમેથી ખોલ્યો. લાકડાનો જૂનો દરવાજો મચકોડનો જાણે કોઈ જૂની યાદ જાગી ઉઠી હોય. અંદરથી અવાજો આવી રહ્યા હતા, તીવ્ર ગુસ્સાથી ભરેલા, જાણે કોઈ તલાશી ચાલી રહ્યું હોય. કમલાદેવીનું દિલ ધક ધક કરવા લાગ્યું. શું થયું હશે? દીકરાઓ ઘરે છે કે પછી કોઈ ચોર? તેમણે ધીમે ધીમે અંદર કદમ મૂક્યા. થેલો ખાંદ પર સંકોચાઈ ગયો. હોલમાંથી પસાર થતાં તેમને લાગ્યું કે હવામાં તણાવની ગંધ છે. રસોડામાંથી કોઈ અવાજ નહીં, પણ રૂમ તરફથી શોરબકોર આવી રહ્યો હતો. તેમનો નાનો સરખો રૂમ, જે ક્યારેક રમેશચંદ્રજી સાથે વહેંચતા હતા, હવે તેમની એકમાત્ર શરણ સ્થળી હતો. રૂમ તરફ કદમ વધાર્યા. દરવાજો ખુલ્લો હતો, જાણે કોઈ રહસ્ય ખુલવા માટે બેતાબ હોય. અંદરનું દ્રશ્ય જોઈને તેઓ હબકી ગયા. તેમનો નાનો રૂમ, જે ક્યારે અતિશય સાફ સુથરો અને વ્યવસ્થિત રહેતો હતો, હવે યુદ્ધભૂમિ જેવો લાગી રહ્યો હતો. પથારીની ચાદરો જમીન પર પડી હતી, જાણે કોઈ વાવાઝોડું આવ્યું હોય. સફેદ ચાદર પર ધૂળની પરત જામી ચૂકી હતી અને કિનારીઓ પર કરચલીઓ એવી હતી લાગતી કે કોઈકે જાનબૂજીને ઉખાડી હોય. તકિયા ફાટેલા હતા. સફેદ પરતો બહાર નીકળેલી હતી, જાણે ઘામાંથી લોહી વહી રહ્યું હોય. કબાટના દરવાજા ખુલ્લા હતા. તેની અંદરના કપડાં બહાર કાઢેલા હતા. જૂની સાડીઓ જે રમેશચંદ્રજીએ ભેટમાં આપી હતી, હવે ફર્શ પર વેરવિખેર પડી હતી. લાલ બોર્ડરવાળી સાડી જે લગ્નની વર્ષગાંઠ પર મળી હતી, હવે ધૂળમાં સણાયેલી હતી. વચ્ચે સુનીતા અને નીતુ ઘૂંટણીએ બેસીને કંઈક શોધી રહી હતી. સુનીતાની સાડીની ચોળી પરસેવાથી ભીંજાયેલી હતી. તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર ગુસ્સાની લાલી હતી. નીતુના હાથમાં એક જૂની ડાયરી હતી, જેને તે ઉથલાવી રહી હતી, જાણે કોઈ રહસ્ય તેમાં છુપાયેલું હોય. બંનેના ચહેરા પર પરસેવો હતો અને આંખોમાં ગુસ્સો, એ ગુસ્સો જે વર્ષોથી જમા થઈ ચૂક્યો હતો. નાની નાની વાતો પર ફૂટવા માટે તૈયાર હતો. કમલાદેવીનો અવાજ ધ્રુજી ગયો. તેમના ગળામાં એક ગાંઠ જેવું લાગ્યું, જાણે શબ્દો બહાર ના નીકળે. આ શું કરી રહી છો તમે બંને? એમનો અવાજ એટલો નબળો હતો કે લાગતું હતું હવામાં ઓગળી જશે. હાથથી થેલો મજબૂતીથી પકડીને તેઓ દરવાજે ઊભા રહ્યા, જાણે કોઈ સપન જોઈ રહ્યા હોય. સુનીતાએ ઝડપથી મોઢું ઊંચું કર્યું. તેની આંખો લાલ હતી, જાણે આખી રાત ઊંઘી ન હોય. સુનીતા અજયની પત્ની હતી, એક આધુનિક છોકરી, જે કોલેજમાં ભણીને આવી હતી, પણ લગ્ન પછી ઘર સંભાળવામાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેના ચહેરા પર હંમેશા એક નકાબ જેવો રહેતો, જે ક્યારેક ક્યારેક ફાટી જતો. સારું થયું તમે આવી ગયા. હવે સાફે સાફ બતાવો, પૈસા ક્યાં છુપાવ્યા છે? સુનીતાના અવાજમાં ઝેર હતું, જાણે કોઈ આરોપનામું વાંચી રહી હોય. તે ઊભી થઈ, ધૂળ જાળી અને કમલાદેવીની નજીક આવી. કમલાદેવીએ હેરાનીથી પૂછ્યું, કયા પૈસા બહુ? મેં તો કંઈ નથી લીધું. તેમના મનમાં ગભરાટની લહેર દોડી ગઈ. પૈસા? કયા પૈસા? ઘરમાં તો ક્યારેક કોઈ રોકડ રાખવામાં આવતી જ નહોતી. રસોડામાં રાખેલા 5,000. હા, યાદ આવ્યું. સુનીતાએ કાલે જ કહ્યું હતું કે કરિયાના માટે રાખ્યા છે, પણ તેમને તો અડ્યા પણ નહોતા. તેમના હાથ સાફ હતા, પણ દિલમાં એક ડર પેદા થઈ ગયો. શું કોઈ ભૂલભરેલી સમજ છે? સુનીતાએ દાંત પીસ્યા. તેના ઓઠ ગુસ્સાથી કાપી રહ્યા હતા. અરે એ જ 5,000 જે રસોડામાં રાખ્યા હતા. અમે આખા ઘરમાં શોધી લીધું, ક્યાંય ન મળ્યા. હવે તમે જ બતાવો ક્યાં છે. તેને રૂમના ખૂણા તરફ ઇશારો કર્યો, જ્યાં કબાટ નીચે ધૂળ જામી ચૂકી હતી. નીતુ હજુ પણ ઘૂંટણીએ હતી, પર્સને નખથી ખોતરી રહી હતી, જાણે પૈસા ત્યાં જ છુપાયેલા હોય. નીતુ રમેશની પત્ની થોડી શાંત સ્વભાવની લાગતી હતી, પણ અંદરને અંદર બળતરાની આગ લઈને રહેતી. બંને બહુઓ એકબીજાના કાવતરામાં અંજાયેલી રહેતી, પણ વચગાળાનો સાજો દુશ્મન કમલાદેવી હતી. કમલાદેવીને લાગ્યું જાણે જમીન ખસી ગઈ હોય. તેમના પગ કાંપવા લાગ્યા, ઘૂંટણ નબળા થઈ ગયા. તેઓ દિવાલનો ટેકો લેવા લાગ્યા. મેં કોઈ પૈસા નથી લીધા બહુ. તમે લોકો મારી વાત કેમ નથી માનતા? તેમના અવાજમાં કરગંજી હતી, જાણે કોઈ બાળક માને કહી રહ્યું હોય. આંખોમાં આંસુ છલકાવા લાગ્યા, પણ તેઓ રોકી ગયા. વર્ષોથી આજ તો થઈ રહ્યું હતું. હર નાની વાત પર શંકા, હર મોટી વાત પર તિરસ્કાર. નીતુએ મહેણું માર્યું. ડ્રામા બંધ કરો માજી, ચૂપચાપ પૈસા કાઢીને આપી દો, નહીંતર સારું નહીં થાય. નીતુના અવાજમાં વ્યંગ હતો, જાણે કોઈ ટીવી સિરિયલની હિરોઈન ડાયલોગ મારી રહી હોય. તે ઊભી થઈ, હાથ સાડીથી લૂછા અને કમલાદેવી સામે ઘૂરીને જોયું. તેના ચહેરા પર એક ઠંડુ સ્મિત હતું, જે અપમાનને વધુ ઘેરું બનાવી દેતું હતું. સુનીતાએ વધુ આગળ વધીને કહ્યું, જો પૈસા ન મળ્યા તો જોઈ લેજો તમારી શું હાલત કરીએ છીએ. હવે આ ઘરમાં તમારી જરૂર જ શું બચી છે? બોજ બનીને રહો છો. આ શબ્દો કમલાદેવીના કાળજામાં તીરની જેમ વાગ્યા. બોજ? તેઓ જે ક્યારેય આ ઘરને સંભાળતી રહી, જે રાત રાત પર જાગીને બાળકોને ખોળામાં ખવડાવતી રહી, હવે બોજ? રમેશચંદ્રજીની યાદ આવી. તેઓ કેવી રીતે કહેતા હતા, કમલા તું આ ઘરની કરોડરજ્જુ છે, પણ હવે કરોડરજ્જુ તૂટી ચૂકી હતી. કમલાદેવીનું કાળજું ચારણી થઈ ગયું. તેમણે દરવાજા તરફ જોયું. કદાચ અજય કે રમેશ આવે, એમની વાત સાંભળે, પણ બહાર કોઈ નહોતું.
ઘરમાં સન્નાટો હતો. દીકરાઓ ઓફિસેથી પાછા ફર્યા પણ હશે, પણ એમની ચૂપકીદી જ સૌથી મોટું અપમાન હતી. કોઈ એમની પરવા નહોતું કરી રહ્યું. હવામાં માત્ર વહુઓનો શ્વાસ ગુંજી રહ્યો હતો. સુનીતાએ આંચકા સાથે કમલાદેવીનો થેલો હાથમાંથી છીનવી લીધો. થેલો તેમના ખભા પરથી સરી ગયો અને તેઓ અસંતુલિત થઈ ગયા. જોઉં છું આમાં શું છુપાવ્યું છે, બની શકે છે આમાં જ રાખ્યા હોય. સુનીતાની આંગળીઓ થેલાની ગાંઠ પર હતી, જાણે કોઈ ખજાનો શોધી રહ્યું હોય. કમલાદેવી ગભરાઈ ગયા. ના બહુ, આમાં કંઈ નથી, બસ જૂની વસ્તુઓ છે. એમનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. થેલામાં શું હતું? બસ મંદિરથી લાવેલા ફળ, રમેશચંદ્રજીની એક જૂની તસવીર અને કેટલાક જૂના કપડાં. પણ વહુઓની સામે આ પણ એક ગુનો લાગવા માંડ્યો. પણ સુનીતાએ એમનું એક ન સાંભળ્યું. થેલાની ગાંઠ ખોલી અને બધો સામાન જમીન પર ઊંધો વાળી દીધો. જૂના કપડાં વેરવિખેર થઈ ગયા. એક ઝાંખી વાદળી સાડી જે રમેશચંદ્રજીના છેલ્લા જન્મદિવસે પહેરી હતી, હવે ધૂળમાં લપેટાઈ ગઈ. એક નાની સરખી તસવીર રમેશચંદ્રજીની, એ તસવીર જે પીળા પડી ચૂકેલા કાગળ પર બની હતી, રમેશચંદ્રજીને યુવાનીની અવસ્થામાં બતાવી રહી હતી. મલકાતા ચહેરા પર એ જ પોતાનાપણું હતું જે કમલાદેવીને વર્ષો સુધી સારો આપતું રહ્યું. કેટલાક ફળ, સફરજન અને કેળા જે મંદિરમાં મમતાએ આપ્યા હતા. સફરજન લાલ લાલ ચમકી રહ્યા હતા, કેળા પીળા અને તાજા, પણ રૂમની ધૂળમાં એ પણ મેલા લાગવા માંડ્યા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નીતુએ ફળોને જોયા અને નાક મરોડ્યું. કહેતી હતી, પૈસા નથી લીધા તો આ સફરજન કેળા ક્યાંથી આવ્યા? ઝાડ પરથી તોડીને લાવ્યા છો કે પછી ભીખ માંગીને? નીતુનું હાસ્ય છૂટ્યું, પણ એ હાસ્ય ક્રૂર હતું, જાણે કોઈ છરી ભોકી રહ્યું હોય. ભીખ? કમલાદેવીએ ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો. મંદિર જેવું એમની પૂજા હતી, ન કે ભીખ માગવી. કમલાદેવી હચમચી ગયા. આ ફળ મારી બેનપણી મમતાએ આપ્યા હતા. મેં ના પાડી હતી, પણ તેને જબરજસ્તી. એમનો અવાજ રોકાઈ ગયો. મમતાની યાદ આવી. એ બેનપણી જે બાળપણથી સાથે હતી, જે વિધવા થઈને પણ હસતી રહેતી. પણ અહીં આ રૂમમાં બધું જ વિકૃત લાગી રહ્યું હતું. સુનીતાએ વચ્ચે જ અટકાવ્યા. બહાના બનાવવાના લાગ્યા છો? ચોરી સાથે બહાના પણ? પછી નીતુએ લાત મારીને ફળોને ખૂણામાં ફેંકી દીધા. સફરજન દિવાલ સાથે અથડાઈને રગુદાળાઈ ગયું. કેળા વિખરાઈ ગયા. સડેલા ગળેલા ફળ કોઈ કામના નથી. ફળ સડેલા નહોતા, પણ નીતુના શબ્દોએ તેમને સડેલા જેવા બનાવી દીધા. કમલાદેવીની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. આ અપમાન નહીં, પણ આત્માનું ખૂન હતું. કમલાદેવી હવે ચૂપ ન રહી શક્યા. તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો. વર્ષોનો દબાયેલો આક્રોશ જે ચૂપચાપ સહન કરતા કરતા જમા થઈ ગયો હતો, હવે બહાર આવવા બેતાબ હતો. બસ કરો, બહુ સાંભળી લીધું મેં, હવે વધુ નહીં. એમનો અવાજ મોટો થઈ ગયો. રૂમમાં ગુજ્જો હાથ કાપી રહ્યા હતા, પણ આંખોમાં એક નવી ચમક હતી. બંને વહુઓ એકબીજા સામે જોઈને ખભા ઉછાળીને રૂમમાંથી નીકળી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. એમના કદમ હળવા હતા, જાણે બોજ ઉતરી ગયો હોય. કમલાદેવી એકલા રહી ગયા. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ફક્ત એમના સિસકારા ગુંજી રહ્યા હતા. તેમણે ધીમેથી જમીન પર વેરવિખેર થયેલી વસ્તુઓ ઉઠાવી. સૌથી પહેલાં રમેશચંદ્રજીની તસવીર ઉઠાવી. તેને ધૂળથી સાફ કરી આંગળીઓથી પંપાળી. તસવીરમાં રમેશચંદ્રજીની આંખો તેમને ઘૂરી રહી હતી, જાણે કહી રહી હોય, સહન કરી લે કમલા, બધું ઠીક થઈ જશે. તેમણે તસવીરને છાતીએ લગાવી. આંસુ વહેતા રહ્યા. ગાલ પરથી થઈને સાડી પર પડતા રહ્યા. પછી થેલાની નીચેની કેટલાક જૂના કપડામાં હાથ લાગ્યો. એક નાની સરખી ચાવી. ચાવી જૂની હતી, કાટ લાગેલી, પણ તેના હેન્ડલ પર એક નાનો હીરો જડાયેલો હતો, જે ઓછા પ્રકાશમાં પણ ચમકી રહ્યો હતો. તેઓ અટકી ગયા. આ એ જ ચાવી હતી જે રમેશચંદ્રજીએ વર્ષો પહેલાં આપી હતી. યાદો ઉભરી આવી. એ રાત જ્યારે રમેશચંદ્રજી બીમાર પડ્યા હતા. હોસ્પિટલના બેડ પર સૂતા સૂતા તેમણે કમલાદેવીનો હાથ પકડ્યો હતો. કમલા, આ ચાવી સાચવીને રાખજે. આમાં તારો હક છે. માણસનો સ્વભાવ સમય સાથે બદલાઈ શકે છે. જે આજે માથે બેસાડે છે, કાલે પરાયા બની શકે છે, પણ તારો હક કોઈ નહીં છીનવી શકે. જો ક્યારેય અપમાન થાય તો આ ચાવીનો ઉપયોગ કરજે. બેંક જઈને મેનેજરને બતાવજે, તે બધું સમજાવી દેશે. રમેશચંદ્રનો અવાજ કાનોમાં ગુંજ્યો, જાણે હમણાં જ બોલ્યા હોય. કમલાદેવીની આંખો પોળી થઈ ગઈ. શું રમેશચંદ્રજીને પહેલાંથી જ ખબર હતી કે એક દિવસ આવું થશે? શું તેમણે ભવિષ્ય જોઈ લીધું હતું? એમની આંગળીઓ ચાવીને મજબૂતીથી પકડી રહી હતી. દિલ જોરથી ધડકી રહ્યું હતું, જાણે કોઈ જૂનો દરવાજો ખુલવાનો હોય. ચાવી સામે જોતા તેઓ વિચારવા લાગ્યા. વર્ષોથી આ એમની પાસે હતી, પણ ભૂલી ગયા. જીવનની ભાગદોડમાં, અપમાનની સાંકળમાં બંધાઈને એ ભૂલી ગયા કે એમનો પોતાનો હક પણ છે. આખી રાત તેઓ ઊંઘી ન શક્યા. પથારી પર સૂતા, પણ ઊંઘ આંખોથી કોસો દૂર હતી. આંખો બંધ કરતી તો વહુઓના મેણા યાદ આવી જતા. બોજ, ચોરી, ભીખ, દીકરાઓની ચૂપકીદી જે સૌથી વધુ વાગતી. અજય જે બાળપણમાં ખોળામાં રમતો હતો, હવે ઘરમાં આવીને પણ નજર નથી મેળવતો.
રમેશ જે પિતાની જેમ વર્તતો હતો હવે વહુની વાતોમાં અંજાયેલો રહે છે. રાતના અંધારામાં રૂમ વધુ મોટો લાગી રહ્યો હતો. બારીમાંથી ચાંદનીનો પ્રકાશ આવી રહ્યો હતો, પણ એ રોશની ઉદાસ હતી. કમલાદેવી ઉઠ્યા, ચાવીને હથેળીમાં રાખી અને દિવાલ પર લાગેલી રમેશચંદ્રજીની મોટી તસવીર સામે જોયું. રમેશજી, શું કરું? આ જીવન હવે સહનશક્તિ બહાર થઈ ગયું છે. આંસુ ફરી વહેવા લાગ્યા. તેઓ ઊભા થઈ રૂમમાં ટહેલવા લાગ્યા. વિખરાયેલો સામાન હજુ પણ એવોનો એવો જ હતો. ફળ ખૂણામાં સડેલા જેવા લાગી રહ્યા હતા. કપડાં વેરવિખેર, પણ હવે ચાવીએ એક નવી આશા જગાડી દીધી હતી. સવાર થવાની રાહ જોવા લાગ્યા. ઘડિયાળની ટીક ટીક રાતને લાંબી ખેંચી રહી હતી. ક્યારેક મંદિરની ઘંટડીઓ યાદ આવી, ક્યારેક મમતાનું હાસ્ય, પણ સૌથી વધુ રમેશચંદ્રની એ વાત, તારો હક કોઈ નહીં છીનવી શકે. સવારનું પહેલું કિરણ બારીમાંથી આવ્યું. સોનેરી રોશનીએ રૂમને નવડાવી દીધો, પણ વિખરાયેલો સામાન હજુ એવોનો એવો જ પડ્યો હતો. કમલાદેવી ઉઠ્યા. તેમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક નવી દ્રઢતા. તેમણે ચાવીને સાડીના પાલવમાં બાંધી લીધી. સુરક્ષિત, ગુપ્ત, જેનો થેલો ખભા પર ટાંગ્યો. ધીમે ધીમે દરવાજા સુધી પહોંચ્યા. પગમાં એ જ જૂની ચંપલો, પણ હવે કદમ હળવા લાગી રહ્યા હતા, જાણે બોજ ઉતરી ગયો હોય. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોજો. પણ જેવો દરવાજો ખોલ્યો, સુનીતા સામે ઊભી હતી. સુનીતાની આંખો ઊંઘથી લાલ હતી, પણ ચહેરા પર એ જ ધ્રુણા. માજી, ક્યાં જઈ રહ્યા છો? સુનીતાના અવાજમાં શંકા હતી, જાણે કોઈ જાસૂસ પૂછી રહ્યો હોય. મંદિરે જઈ રહી છું બહુ, કમલાદેવીએ ધીમેથી કહ્યું. એમના અવાજમાં હવે ડર નહોતો, ફક્ત શાંતિ હતી. સુનીતાએ તેમને માથાથી પગ સુધી ઘૂરીને જોઈ. મને તો લાગે છે ક્યાંક બીજે જઈ રહ્યા છો. ખબર નહીં હવે કયો નવો ડ્રામા. સુનીતાએ હાથ કમર પર રાખ્યા, જાણે કોઈ બોડીગાર્ડ હોય, પણ કમલાદેવીએ કંઈ ન કહ્યું. બસ એક થાકેલું સ્મિત આપ્યું અને આગળ વધી ગયા. સુનીતા પાછળ ઊભી રહી, પણ એમનો પીછો ન કર્યો. કદાચ વિચાર્યું કે ડ્રામા આપોઆપ પૂરો થઈ જશે. કમલાદેવી રસ્તા પર નીકળ્યા. સવારનો સમય હતો. બજાર જાગી રહ્યું હતું. દુકાનો ખુલતી હતી. શાકભાજીવાળા બૂમો પાડી રહ્યા હતા, પણ એમનું મન ક્યાંક બીજે જ હતું. તેઓ સીધા બેંક પહોંચ્યા. શહેરની જૂની બેંક, જ્યાં રમેશચંદ્રજી ખાતું રાખતા હતા. ઇમારત ઊંચી હતી, પણ અંદર જૂની લાગતી હતી. કાઉન્ટર પર લોકો ઊભા હતા. કોઈ પૈસા જમા કરાવવા આવતું હતું, કોઈ કાઢતું હતું. કમલાદેવી મેનેજર સામે બેઠા. મેનેજર એક મધ્યમ વયનો માણસ, ચશ્મા પહેરેલા, ચહેરા પર સૌમ્યતા. બેટા, મારા પતિએ આ ચાવી આપી હતી, કહ્યું હતું બેંકમાં બતાવજે. કમલાદેવીએ ચાવી આગળ વધારી. એમની આંગળીઓ હજુ પણ કાંપી રહી હતી, પણ અવાજ સ્થિર હતો. મેનેજરે ચાવી જોઈ. તેના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. પછી સ્ક્રીન પર કંઈક ચેક કર્યું. કીબોર્ડનો ટકટક અવાજ રૂમમાં ગુંજ્યો. થોડી વાર પછી ઊભા થઈને અંદર ચાલ્યા ગયા. કમલાદેવીનું દિલ ધડકી રહ્યું હતું. શું આ સત્ય હશે કે પછી એક બીજો ધોખો? બહાર લોબીમાં લોકો આવી જઈ રહ્યા હતા, પણ તેમને કંઈ દેખાઈ નહોતું રહ્યું. મનમાં રમેશચંદ્રજીની યાદો ઘૂમી રહી હતી. કેવી રીતે તેઓ બેંક જતા અને ઘરે પાછા ફરીને કહેતા, કમલા, ભવિષ્ય સુરક્ષિત છે. મેનેજર પાછા ફર્યા. સાથે એક બીજો અધિકારી હતો, વરિષ્ઠ, સફેદ દાઢીવાળો. માજી, તમે મારી સાથે આવો. એમના અવાજમાં માન હતું. કમલાદેવીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેઓ અંદર કેબિનમાં ગયા. કેબિન સાફ સુથરું હતું. દિવાલ પર બેંકના પોસ્ટર લાગેલા હતા. મેનેજર મલકાયા. માજી, આ કોઈ સાધારણ ચાવી નથી. તમારું આધાર કાર્ડ આપો, ઓળખ ચકાસવી પડશે. કમલાદેવીએ આધાર કાર્ડ કાઢ્યું. જૂનું કાર્ડ, ખૂણા વળેલા. પ્રક્રિયા પૂરી થઈ. ફિંગરપ્રિન્ટ, ફોટો ચેક, બધું ધીમે ધીમે થઈ રહ્યું હતું, પણ દરેક ક્ષણ એક યુગ જેવી લાગતી હતી. પછી તેમને લોકર રૂમમાં લઈ જવામાં આવ્યા. લોકર રૂમ ઠંડો હતો. ધાતુના કબાટો ચમકી રહ્યા હતા. હવામાં ધૂળને બદલે કાગળોની સુગંધ હતી. માજી, આ જ તમારું લોકર છે. તમારી ચાવીથી ખોલો. મેનેજરે નંબર બતાવ્યો, 247. કમલાદેવીએ ધ્રુજતા હાથે ચાવી લગાવી. ચાવી ફરી ક્લિકનો અવાજ આવ્યો. લોકર ખુલ્યું. અંદર અંધારું હતું, પણ જેવી રોશની પડી વસ્તુઓ ચમકી ઉઠી. ઘરેણાં અને સોનાની ચેનો જે રમેશચંદ્રએ લગ્ન પછી આપી હતી. હીરાની વીંટી જે વર્ષગાંઠ પર આપી હતી. જમીન જાયદાદના કાગળો હતા. જૂના ઘરની ડીડ જે શહેરની બહાર હતું. એક પ્લોટનું રજિસ્ટ્રેશન અને એક મોટો લિફાફો, પીળો પડી ચૂકેલો પણ સીલબંધ. કમલાદેવીએ લિફાફો ખોલ્યો. હાથ કાપી રહ્યા હતા. અંદર રમેશચંદ્રજીનો પત્ર હતો. હસ્તલેખન એ જ જૂનું, સાફ સુથરું. કમલા, જો તું આ પત્ર વાંચી રહી છે તો કદાચ હું આ દુનિયામાં નથી. મેં જે કંઈ કમાયું એ બધું તારા નામે કરી દીધું છે. આ લોકર તારી સુરક્ષા છે. ક્યારેક કોઈને આગળ હાથ ન ફેલાવતી. તું મારી કમલા છે, મજબૂત, ધીરજવાન. દીકરાઓ પર ભરોસો રાખશે, પણ પોતાને ભૂલતી નહીં.
કમલા દેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પત્ર વાંચતા વાંચતા એમનું શરીર કાંપી ઉઠ્યું. વર્ષોનું દર્દ, અપમાન, એકલતા બધું જાણે એક ક્ષણમાં હળવું થઈ ગયું. રમેશચંદ્રજીએ બધું જોઈ લીધું હતું. એમની દૂરદ્રષ્ટિ, એમનો પ્રેમ હવે ફળ આપી રહ્યો હતો. તેમને નવી તાકાત મળી ગઈ હતી. પત્રને છાતીએ લગાવ્યો, ઊંડો શ્વાસ લીધો. રૂમ આંસુઓથી ઝાંખો થઈ ગયો, પણ દિલમાં રોશની ચમકી રહી હતી. મેનેજરે કહ્યું, માજી, તમે ચાહો તો આને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો અથવા કંઈક કાઢી પણ શકો છો. એમનો અવાજ નરમ હતો, જાણે કોઈ દીકરો બોલી રહ્યો હોય. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. કમલા દેવીએ કહ્યું, થોડા પૈસા કાઢવા છે, બાકી ટ્રાન્સફર કરાવી દો. પ્રક્રિયા શરૂ થઈ. ફોર્મ ભરાયા, સહી કરી. થોડી વારમાં પૈસા એમના હાથમાં હતા. નોટોનું બંડલ જે વર્ષો પછી હાથમાં આવ્યું હતું. કાગળો અને ઘરેણા બેગમાં સમેટી લીધા. બેંકમાંથી બહાર નીકળ્યા તો સૂરજ તેજ ચમકી રહ્યો હતો. આકાશ વાદળી હતું, હવામાં તાજગી. હવે એમના મનમાં એક નવો નિર્ણય પાકો થઈ ચૂક્યો હતો. ઘરે પાછા ફરશે, પણ હવે બોજ બનીને નહીં, માલિક બનીને. વહુઓને જવાબ આપશે, પણ ક્રોધથી નહીં, ગરિમાથી. જીવન નહીં થઈ ગયું હતું. ચાવી હવે માત્ર ધાતુઓ ટુકડો નહીં, પણ એમની તાકાતનું પ્રતીક હતું. બેંકના ભવ્ય દરવાજામાંથી બહાર નીકળતા જ કમલાદેવીની આંખોમાંથી એક નવી ચમક હતી. એ ચમક એવી હતી જાણે વર્ષોથી બંધ પડેલા કોઈ દીવામાં તેલ પૂરી દેવામાં આવ્યું હોય. સૂરજનો તેજ પ્રકાશ એમના ચહેરા પર પડી રહ્યો હતો, પણ હવે એ પ્રકાશ તેમને બાળવા નહીં, પરંતુ નવી આશા આપવા માટે હતો. આકાશ વાદળી હતું, વાદળો વગરનું, અને હવામાં એક હળવી ઠંડક હતી જે માર્ચની સવારની યાદ અપાવી રહી હતી. રસ્તા પર લોકો વ્યસ્ત હતા. કોઈ દુકાન ખોલી રહ્યું હતું, કોઈ સાયકલ પર શાકભાજી લાડીને જઈ રહ્યું હતું, પણ કમલા દેવી માટે આ બધું એક નવી દુનિયા જેવું લાગી રહ્યું હતું. થેલામાં કેટલાક રોકડા પૈસા હતા. 10,000ની નોટોનું એક નાનું સરખું બંડલ જે એમના હાથમાં ભારે પણ અશક્ત લાગી રહ્યું હતું. કાગળો સુરક્ષિત હતા. જમીનના ફીડ, ઘરેણાની રસીદો, બધું જ એક લિફાફામાં બંધાયેલું, જાણે કોઈ જૂનો ખજાનો. અને મનમાં એક પાકો નિર્ણય હતો, હવે તેઓ કોઈનો બોજ નહીં બને. હવે તેઓ પોતાનું જીવન જાતે સવારશે. વર્ષોથી સહેલું અપમાન, દીકરાઓની ચૂપકીદી, બહુઓના મેણા, બધું પાછળ છૂટી ગયું હતું. રમેશચંદ્રજીના પત્રની યાદ આવી રહી હતી જે એમના સીના સાથે જોડાયેલો હતો. ક્યારેક કોઈની આગળ હાથ ન ફેલાવતી. હવે તેઓ હાથ ફેલાવવાનું નહીં, પણ પોતાને ઊંચે ઉઠાવવાનું શીખી રહ્યા હતા. તેઓ રસ્તા પર ચાલી રહ્યા હતા. પગમાં એ જ જૂની ચંપલો જે હવે થાક અનુભવી રહી નહોતી. ખભા પર થેલો લટકેલો હતો, પણ બોજ નહીં, પરંતુ સાથી જેવો લાગી રહ્યો હતો. શહેરનો આ ખૂણો જ્યાં બેંક હતી હંમેશા વ્યસ્ત રહેતો હતો. નજીકમાં જ એક નાનો બગીચો પાર્ક હતો જ્યાં વૃદ્ધ લોકો સવારની શેર કરતા. કમલાદેવીની નજર પડી બેન્ચ પર બેઠેલા બે વૃદ્ધો પર. એક છાપું વાંચી રહ્યા હતા, બીજા ચા પી રહ્યા હતા. તેમને જોઈને મનમાં એક હળવી ઉદાસી આવી. કેટલા લોકો આમ જ એકલા રહી જાય છે. ઘરમાં જગ્યા ન મળે તો રસ્તા પર જીવન વીતી જાય. પણ આજે આ ઉદાસી દર્દ નહીં, પણ પ્રેરણા બની રહી હતી. તેઓ વિચારી રહ્યા હતા, હવે મારી પાસે તાકાત છે, હું બદલાવ લાવી શકું છું. રમેશચંદ્રજીએ જે કમાયું એ માત્ર પૈસા નહીં, પણ એક જવાબદારી હતી. એક એવી જવાબદારી જે હવે મારા ખભા પર હતી. મિત્રો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તમારા ભાઈ માટે, અને અંત સુધી જોજો. અચાનક પાછળથી એક અવાજ આવ્યો, માજી. અવાજ એટલો પોતાનાપણાથી ભરેલો હતો કે કમલાદેવીના કદમ રોકાઈ ગયા. પાછળ ફરીને જોયું તો સમીર ઊભો હતો. એ જ યુવક જે મંદિરમાં મળ્યો હતો. સમીર પંડિતજીનો દીકરો, જે હંમેશા સફેદ ધોતી કુર્તો પહેરી રાખતો, ચહેરા પર એક સાદગીભર્યું સ્મિત લઈને. તેના વાળ નાના હતા, આંખોમાં એક ચમક જે યુવાનોની ઉર્જા દર્શાવતી હતી. પણ આજે તેના ચહેરા પર ચિંતા અને ખુશી બંને હતા. ચિંતા એટલા માટે કે સવારે મંદિર જતી વખતે તેમને બેંક તરફ જતા જોયા હતા, અને ખુશી એટલા માટે કે કમલાદેવીના ચહેરા પર હવે ઉદાસી નહોતી જે કાલે મંદિરમાં દેખાઈ રહી હતી. સમીરે કાલે જ અનુભવ્યું હતું કે કમલાદેવીની અંદર કંઈક તૂટી રહ્યું છે. મંદિરના આંગણામાં જ્યારે તેઓ ભગવાન સામે બેઠા હતા ત્યારે એમની આંખોમાં આંસુ હતા. સમીરે ત્યારે જ કહ્યું હતું, માજી, જો ક્યારેક વાત કરવાનું મન થાય તો આવજો, અમારું ઘર ખુલ્લું છે. પણ કમલાદેવીએ મલકાઈને ટાળી દીધું હતું. હવે એ રસ્તા પર તેઓ પોતાને રોકી ન શક્યા. માજી, તમે અહીં બેંકમાં? બધું ઠીક તો છે ને? સમીરના અવાજમાં સાચી ચિંતા હતી. તે આગળ વધ્યો, થેલાને સંભાળવા માટે હાથ લંબાવ્યો, પણ કમલાદેવીએ ના પાડી દીધી. સમીરને લાગ્યું કે કમલાદેવી હવે મજબૂત થઈ ગયા છે. કમલાદેવીએ હળવું સ્મિત આપ્યું. એ સ્મિત હવે થાકેલું નહીં, પણ આત્મવિશ્વાસથી ભરેલું હતું. આ બેટા, જરૂરી કામ હતું. હવે હું મારું જીવન મારી રીતે જીવવા માંગુ છું. એમના શબ્દોમાં એક નવી દૃઢતા હતી. વર્ષોથી દબાયેલો અવાજ હવે બહાર આવી રહ્યો હતો. તેઓ સમીરને જોઈ રહ્યા હતા. આ છોકરો જે એમના દીકરાઓની ઉંમરનો હતો, પણ પોતાનાથી વધુ પોતાનો લાગી રહ્યો હતો. સમીરની આંખોમાં એ જ પોતાનાપણું હતું જે રમેશચંદ્રજીની આંખોમાં થતું હતું. મનમાં એક હળવી ખુશી થઈ. કદાચ ભગવાને જ આને સહારા રૂપે મોકલ્યા છે. સમીરે એમની આંખોમાં જોયું.
ત્યાં હવે ડર નહોતો, આત્મવિશ્વાસ હતો, પણ એકલતાની એક હળવી છાયા પણ દેખાઈ રહી હતી. સમીરને ખબર હતી કે કમલાદેવીનું ઘર હવે ઘર નહોતું રહ્યું. મંદિરમાં આવનારા લોકો પોતાની વાતો સંભળાવતા રહેતા. એક પડોશીએ બતાવ્યું હતું કે કમલાદેવીને વહુઓ હેરાન કરે છે. સમીરે તરત જ કહ્યું, માજી, જો તમે ચાહો તો મારી સાથે ચાલી શકો છો. મેં પહેલાં પણ કહ્યું હતું, મારી પત્ની તમને મળીને બહુ ખુશ થશે. રાધા જે એક સ્કૂલ ટીચર હતી, હંમેશા કહેતી રહેતી કે સમીર, મંદિરથી કોઈ વૃદ્ધ એકલા લાગે તો ઘરે લઈ આવજે. માની ખોટ તો આપણને પણ વર્તાય છે. રાધાની પોતાની માં વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી અને તે ઘરમાં એક માં જેવી ઉપસ્થિતિની શોધમાં હતી. કમલાદેવી એક ક્ષણ ચૂપ રહ્યા. મનમાં કેટલાય સવાલો ઉઠ્યા. શું તેઓ કોઈ બીજાના ઘરે જઈને રહી શકે? શું પોતાનાઓને એમની જરૂર નથી? દીકરાઓની યાદ આવી. અજય અને રમેશ જે બાળપણમાં એમના પગ પાસે સૂતા રહેતા, પણ હવે સુનીતા અને નીતુના ચહેરા પર યાદ આવ્યા. એ ધ્રુણા, એ મૈણા, બોજ બનીને રહો છો. દિલમાં એક દર્દ જેવું થયું, પણ ચાવીને યાદે તાકેત આપી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે બેટા, પણ ફક્ત થોડા દિવસો માટે. હું કોઈના પર બોજ નથી બનવા માગતી. એમના શબ્દોમાં સંકોચ હતો, પણ નિર્ણય પાકો હતો. તેઓ જાણતા હતા કે આ એક નવા જીવનની શરૂઆત છે. સમીર મલકાયો. તેના સ્મિતમાં રાહત હતી, માનો ઘર બોજ નથી હોતો. ચાલો. તે આગળ ચાલવા લાગ્યો અને કમલાદેવી તેની પાછળ. રસ્તા પર હવે ભીડ વધી રહી હતી. એક ઓટો રિક્ષા પસાર થઈ, જેમાં બાળકો હસી રહ્યા હતા. કમલાદેવીને લાગ્યું જીવન કેટલું રંગીન છે. એમનો રંગ હવે ઝાંખો નહીં રહે. સમીરે રસ્તામાં વાતો કરી, મંદિર વિશે, ભગવાનની કૃપા વિશે. માજી, કાલે મંદિરમાં તમારી કમી વર્તાઈ હતી. પંડિતજીએ પૂછ્યું પણ હતું. કમલાદેવી હસ્યા. પહેલીવાર હાસ્ય એટલું સહજ લાગ્યું. તેઓ સમીરની સાથે તેના ઘરે પહોંચ્યા. ઘર શહેરના એક શાંત વિસ્તારમાં હતું. નાનું સરખું પણ સાફ સુથરું. સફેદ દિવાલો, દરવાજા પર ફૂલોની માળા અને અંદરથી ચાની સુગંધ આવી રહી હતી. આ ઘર સમીર અને રાધાનું હતું, જે લગ્નના 2 વર્ષ પછી લીધું હતું. નાનું હતું, પણ પ્રેમથી ભરેલું હતું. એક નાનો બગીચો હતો, જ્યાં રાધા શાકભાજી ઉગાડતી. દરવાજે જ સમીરની પત્ની રાધા ઊભી હતી. રાધા એક સાધારણ સ્ત્રી હતી. લાંબા વાળ, સાડીમાં સહજ, ચહેરા પર હંમેશા એક સ્મિત. જેવી તેને કમલાદેવીને જોયા, તે દોડીને આવી અને તેમને ગળે લગાવી લીધા. આવો માજી. કેટલી વારથી રાહ જોતી હતી. રાધાનો ખોળો ગરમ હતો, જાણે માનો હોય. કમલાદેવીને લાગ્યું જાણે વર્ષો પૂછી કોઈકે તેમને માં કહીને બોલાવ્યા હોય. સુનીતા અને નીતુ તો માજી કહેતી, પણ સ્વરમાં તિરસ્કાર હતો. અહીં રાધાના અવાજમાં પ્રેમ હતો. રાધાએ સમીરની પાસેથી મંદિરના એક વૃદ્ધ આંટી વિશે સાંભળ્યું હતું, જે એકલા છે. તે તરત જ તૈયાર થઈ ગઈ હતી. ઘર શણગાર્યું, ચા બનાવી. માજી, તમે આવી ગયા? હવે ઘર પૂરું થઈ ગયું. ઘરની અંદર ઘૂસતા જ તેમને અલગ જ સુકૂન મળ્યું. કોઈ મેણા નહીં, કોઈ ઉપેક્ષા નહીં. લિવિંગ રૂમ નાનો હતો, પણ સોફો આરામદાયક. દિવાલ પર ભગવાનની તસવીર અને એક શેલ્ફ પર પુસ્તકો. રાધાએ તેમને સોફા પર બેસાડ્યા. ગરમા ગરમ ચા આપી. ચામાં આદુનો સ્વાદ હતો, જે ઠંડકને દૂર કરી રહ્યો હતો. માજી, તમે આરામ કરો, હું રસોઈ બનાવી રહી છું. રાધાનો અવાજ નરમ હતો, જાણે કોઈ દીકરી બોલી રહી હોય. કમલાદેવીએ ચાનો ઘૂંટડો લીધો. આંખો ભરાઈ આવી. આટલા દિવસો પછી કોઈકે એમની પરવા કરી હતી. થેલો નીચે રાખ્યો. કાગળો વગેરે બધું સુરક્ષિત હતું. મનમાં એક શાંતિ હતી, પણ સવાલ પણ. શું આ કાયમી હશે કે પછી એક બીજી મોહમાયા? બપોર વીતી ગઈ. રાધાએ સાદો ખોરાક બનાવ્યો. દાળ, ભાત, શાક પણ પ્રેમથી પીરસ્યું. જમવાના ટેબલ પર ત્રણેય બેઠા. સમીરે કહ્યું, માજી, તમારી વાર્તા સાંભળવી છે, જો મન હોય તો. કમલાદેવી અચકાયા, પણ પછી બધું બતાવી દીધું. બેંકની ચાવી, રમેશજીનો પત્ર, વહુઓનું અપમાન. સમીર અને રાધા ચૂપચાપ સાંભળતા રહ્યા. રાધાની આંખો ભીની થઈ ગઈ. માજી, કેટલું દર્દ થયું તમે, પણ હવે બધું ઠીક થઈ જશે. સમીરે કહ્યું, ભગવાને ચાવીના રૂપમાં રસ્તો બતાવી દીધો. રાત્રે જમતી વખતે તેમણે પોતાનો નિર્ણય સંભળાવ્યો. ટેબલ પર લાઇટો સળગી રહી હતી. બહાર વરસાદના હળવા છાંટા પડી રહ્યા હતા. કમલાદેવીએ ઊંડો શ્વાસ લીધો. બેટા, હું હવે મારી સંપત્તિનો ઉપયોગ એ લોકો માટે કરવા માંગુ છું, જેઓ મારી જેમ એકલા પડી જાય છે. હું એક વૃદ્ધાશ્રમ ખોલવા માંગુ છું, જ્યાં બુજુર્ગોને સન્માન મળે, પેટ ભરીને ખાવાનું મળે અને કોઈ તેમને બોજ ન કહે. તેમના શબ્દોમાં એક સ્વપ્ન હતું. વર્ષોથી વિચાર્યું હતું, પણ ક્યારેય હિંમત ન થઈ. હવે ચાવીએ હિંમત આપી. વૃદ્ધાશ્રમ એક એવું ઘર જ્યાં મા બાપને દીકરા દીકરીઓ બોજ ન કહે, ત્યાં ડૉક્ટર આવે, પુસ્તકો હોય અને સાંજે ભજન થાય. સમીર અને રાધા બંને ગર્વથી તેમની સામે જોયું. સમીરની આંખોમાં ચમક હતી. માજી, આ તો કમાલનો વિચાર છે. અમે પૂરો સાથ આપીશું. સમીર વિચારી રહ્યો હતો કે તે પોતે એક NGOમાં કામ કરે છે. બુજુર્ગો માટે આ તક હતી કંઈક મોટું કરવાની. રાધાએ હાથ જોડીને કહ્યું, માજી, આપ અહીં રહો. અમારું ઘર આપનું છે.
અને આશ્રમ માટે જે પણ મદદ જોઈએ અમે કરીશું. રાધાના અવાજમાં ઉત્સાહ હતો. તે કલ્પના કરી રહી હતી કે આશ્રમમાં બાળકો બુજુર્ગોને ભણાવે, વાર્તાઓ સંભળાવે. કમલાદેવીની આંખો ભીની થઈ ગઈ. બેટા, કાલે મને કોઈ સારા વકીલ પાસે લઈ જજે. હું બધું કાનૂની રીતે નક્કી કરવા માંગુ છું. પૈસા પાક્કા હતા. સંપત્તિ વેચીને આશ્રમ બનાવવો, પણ પહેલાં દીકરાઓને અલગ કરવા. સમીરે માથું હલાવ્યું. મેં પહેલાંથી જ એક વકીલ સાથે વાત કરી લીધી છે. ખૂબ અનુભવી છે. સવારે જઈએ છીએ. સમીરે રાત્રે જ ફોન કર્યો હતો. વકીલ તેનો દોસ્ત હતો, જે સંપત્તિના કેસોમાં નિષ્ણાંત હતો. રાત વીતી. કમલાદેવીને ઊંઘ આવી, પણ સપનામાં રમેશચંદ્રજી દેખાયા. કમલા, તું સાચા રસ્તા પર છે. સવાર પડી, સૂરજ ઉગ્યો, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. તેઓ વકીલની ઓફિસે પહોંચ્યા. ઓફિસ શહેરના મુખ્ય બજારમાં હતી. જૂની ઇમારત, પણ અંદરથી સાફ. વકીલ એક બુજુર્ગ માણસ, ચશ્મા લગાવેલા, કમલાદેવીને જોઈને ઊભા થયા. આવો માજી, બેસો. વકીલે કમલાદેવીની પૂરી કહાની સાંભળી. કલાકો સુધી વાત ચાલી. અપમાનની દરેક વિગત, ચાવીની કહાની, ચિઠ્ઠી. વકીલ ગંભીર સ્વરમાં બોલ્યા, માજી, શું આપે આ વિશે સારી રીતે વિચારી લીધું છે? સંપત્તિમાંથી દીકરાઓને બેદખલ કરવા એ મોટું પગલું છે. વકીલ જાણતા હતા પરિવાર તૂટવાનું દર્દ, પરંતુ કમલાદેવીના ચહેરા પર દૃઢતા હતી. કમલાદેવીના અવાજમાં કોઈ સંકોચ નહોતો. હા વકીલ સાહેબ, જે માને પોતાના ઘરમાં 2 રોટલી નસીબ ન થાય, તેને હવે મોહ માયામાં ન પડવું જોઈએ. હું હવે એક નવું જીવન શરૂ કરવા માંગુ છું, જ્યાં સન્માન હોય, પ્રેમ હોય, લાલચ અને અપમાન નહીં. તેમના શબ્દોમાં વર્ષોનો અનુભવ હતો. દીકરાઓ પ્રત્યે પ્રેમ હતો, પણ હવે એ પ્રેમ એકતરફી થઈ ગયો હતો. વકીલે માથું નમાવ્યું. ઠીક છે માજી, હું કાગળો તૈયાર કરું છું. આપ ચાહો છો કે દીકરાઓને સંપત્તિમાંથી પૂરી રીતે બેદખલ કરવામાં આવે? સાથે જ છાપામાં જાહેરાત પણ આપવા માગો છો કે આપ તેમની સાથેના તમામ સંબંધો તોડી રહ્યા છે? વકીલે ફાઇલ ખોલી, નોટ્સ લીધી. કાનૂની શબ્દોની દુનિયા, પણ કમલાદેવી બધું સમજી રહ્યા હતા. કમલાદેવીએ કહ્યું, હા, દુનિયાને ખબર પડવી જોઈએ કે જે મને ઘરમાં જગ્યા નથી આપી શકતા, તેઓ મારા ધનના હકદાર પણ નથી. આ નિર્ણય આખી રાત વિચારીને લીધો હતો. છાપામાં જાહેરાત, એક સંદેશ જે સમાજને જગાડે. વકીલો દસ્તાવેજો તૈયાર કર્યા. કમલાદેવીએ એક એક કાગળ પર ધ્યાનથી જોયું. વર્ષોની તકલીફ, અપમાન અને એકલતાની યાદો આંખો સામે ફરી વળી. દીકરાઓના લગ્ન, વહુઓનું આવવું, ધીમે ધીમે ઉપેક્ષા. પણ આ વખતે તેમના હાથ ધ્રુજ્યા નહીં. તેમણે દૃઢતાથી સહી કરી લીધી. સહી કાગળ પર લાગી, જેમ કે એક નવું પ્રકરણ શરૂ થઈ ગયું. સમીર અને રાધા ધ્યાનથી જોઈ રહ્યા હતા. વકીલે કહ્યું, માજી, કાલે સવાર સુધીમાં છાપામાં જાહેરાત છપાઈ જશે. કાનૂની રીતે પણ આપના દીકરાઓને આપની સંપત્તિ પર કોઈ હક નહીં રહે. આપ નિશ્ચિત રહો. વકીલના અવાજમાં સન્માન હતું. તે વિચારી રહ્યો હતો કે કેટલી મજબૂત મહિલા. ઓફિસેથી બહાર નીકળતી વખતે કમલાદેવીએ સમીરને કહ્યું, બેટા, હવે હું મારી તકલીફોથી નહીં, મારા નિર્ણયોથી જીવીશ. અને સૌથી પહેલાં નિર્ણય છે મારા દીકરાઓને એમની ઓકાત બતાવવાનો. હવામાં એક તાજગી હતી. બજારની ભીડમાં પણ શાંતિ હતી. સમીરે તેમની પીઠ થાબડી. માજી, આપ મજબૂત છો. અમે આપની સાથે છીએ. રાધાએ હાથ પકડ્યો. ચાલો ઘરે જઈએ. આજે તહેવાર ઉજવીશું. તે રાત્રે કમલાદેવી સમીરના ઘરમાં સૂતા. પહેલીવાર તેમને લાગ્યું કે તેમને કોઈ પોતાનું મળી ગયું છે. કોઈ એવું જે તેમને બોજ નહીં, પણ માં માને છે. મનમાં એક નવી સવારની તૈયારી થઈ રહી હતી. એક એવી સવાર જે તેમના હાથમાં સન્માન અને અધિકારોની નવી વાર્તા લખશે. બહાર ચાંદ ચળકી રહ્યો હતો અને કમલાદેવીની આંખોમાં સપનોનો નિરોશની. વૃદ્ધાશ્રમનું સપન, નવી જિંદગીની સફર, બધું શરૂ થઈ ચૂક્યું હતું. આગલી સવારનો હળવો તડકો હજી પૂરી રીતે ફેલાયો પણ નહોતો. આકાશમાં પૂર્વ દિશામાં એક હળવી નારંગી લીટી ઉભરી રહી હતી, જાણે કોઈ નવી શરૂઆતનો સંકેત આપી રહ્યું હોય. શહેર હજુ ઊંઘી રહ્યું હતું. દૂર દૂરથી મરઘાના અવાજ આવી રહ્યા હતા અને રસ્તાઓ પર સવારની ઠંડી હવા વહી રહી હતી. કમલાદેવી તૈયાર થઈ ચૂક્યા હતા. તેમણે એ જ જૂની સાડી પહેરી હતી, હળવા વાદળી રંગની, જેના કિનારે સફેદ બોર્ડર હતી. આ સાડી રમેશચંદ્રજીએ તેમને વર્ષો પહેલાં આપી હતી. આજે આ સાડી તેમને માત્ર કપડું નહીં, પણ એક કવચ જેવી લાગી રહી હતી. વાળમાં તેલ નાખીને અંબોડો વાળ્યો હતો. માથા પર નાનો ચાંદલો લગાવ્યો હતો. હાથમાં એક તાજું છાપું હતું, જેનો એક ખૂણો થોડો વળેલો હતો, જાણે કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ અંકિત કરવામાં આવી હોય. ચહેરા પર હવે ન તો દુઃખ હતું, ન કમજોરી, માત્ર એક દ્રઢ સંકલ્પ હતો. આંખો ચમકી રહી હતી, પણ એ ચમક ક્રોધની નહીં, પણ ન્યાયની હતી. સમીર અને રાધા હજુ ઊંઘી રહ્યા હતા. કમલાદેવીએ ચૂપચાપ ઉઠીને ચા બનાવી હતી. 3 કપ રાખ્યા હતા. એક પોતાના માટે, એક સમીર માટે, એક રાધા માટે. પણ આજે ચા પીવાનું મન નહોતું. મનમાં એક જ વાત ફરી રહી હતી, આજે બધું પૂરું કરવું છે. વર્ષોનું દર્દ, અપમાન, ચૂપકીદી, બધું આજે પૂરું થઈ જશે. તેમણે સમીરનો રૂમનો દરવાજો ખટખટાવ્યો. સમીરે આંખો ચોળતા દરવાજો ખોલ્યો. માજી, આટલી વહેલી સવારે? કમલાદેવીએ શાંત સ્વરે કહ્યું, બેટા, ચાલો, આજે બધું પૂરું કરવું છે.
તેમના અવાજમાં કોઈ હચમચાટ નહોતી. સમીરે એક ક્ષણ તેમની આંખોમાં જોયું. ત્યાં હવે એ ડર નહોતો જે પહેલાં દેખાતો હતો, ત્યાં પણ એક મજબૂત ઈરાદો હતો. સમીરે માથું હલાવ્યું. જી માજી, બસ તૈયાર થઈ જાઉં છું. રાધા પણ ઉઠી ગઈ. તેને કમલાદેવીના પગ સ્પર્શ કર્યા. માજી, આપ મજબૂત રહો, અમે આપની સાથે છીએ. કમલાદેવીએ રાધાના માથા પર હાથ ફેરવ્યો. દીકરી, આજે મારી જિંદગીનું છેલ્લું પાનું લખવામાં આવશે. તેઓ ત્રણેય ઘરની બહાર નીકળ્યા. સવારની ઠંડી હવા હતી, પણ કમલાદેવીના મનમાં એક આગ સળગી રહી હતી, ન્યાયની આગ. રસ્તા પર હજુ બહુ ઓછા લોકો હતા. એક દૂધવાળો સાયકલ પર જઈ રહ્યો હતો. એક છાપાવાળો દુકાન ખોલી રહ્યો હતો. કમલાદેવીએ છાપાને સખત રીતે પકડ્યું. તેમાં છપાયેલી જાહેરાત આજની તારીખની હતી. મોટા મોટા અક્ષરોમાં લખાયેલું હતું, કમલાદેવીનો સંદેશ. તેઓ એ છાપાને જોઈને વિચારી રહ્યા હતા કે કેટલા વર્ષો સુધી ચૂપ રહ્યા, કેટલા વર્ષો સુધી સહન કરતા રહ્યા. આજે ચૂપકીદી તૂટશે. તેઓ એ જૂના ઘર તરફ આગળ વધ્યા જ્યાં કમલાદેવીએ પોતાની પૂરી જિંદગી વિતાવી હતી. એ ઘર હવે પણ એ જ હતું. જૂની દિવાલો, લાકડાનો દરવાજો એ અવાજ કરતો હતો. નાનું આંગણું જ્યાં ક્યારેક બાળકો રમતા હતા, પણ આજે એ ઘર તેમને પારકું લાગી રહ્યું હતું. જાણે કોઈ જૂનો ઘા જે હવે ભરાઈ ચૂક્યો હતો, પણ ડાઘ રહી ગયો હતો. ઘરની સામે પહોંચીને તેમણે એક ઊંડો શ્વાસ લીધો. છાતીમાં એક ભારેપણું હતું, પણ એ ભારેપણું હવે બોજ નહીં, પણ તાકાત બની ચૂક્યું હતું. સમીરે તેમનો હાથ પકડ્યો. માજી, ડરશો નહીં, કમલાદેવીએ કહ્યું. બેટા, હવે ડરવાની કોઈ વાત નથી. પછી તેમણે દરવાજા પર જોરથી દસ્તક આપી. દસ્તક એટલી ઝડપી હતી કે ઘરની અંદર ગૂંજી ગઈ, જાણે કોઈ નિર્ણય સંભળાવવામાં આવ્યો હોય. દરવાજો ધીમે ધીમે ખોલ્યો. સામે સુનીતા અને નીતુ ઊભા હતા. બંને કમલાદેવીને જોયા તો પહેલાં તો ચોંકી ગયા. સુનીતાની આંખો ઊંઘથી ભરેલી હતી, વાળ વિખરાયેલા હતા. નીતુએ સાડી સરખી કરી. પછી બંને મોં બગાડ્યું. સુનીતા બોલી, અરે, આપ આવી ગયા? 2 દિવસ ક્યાં ગાયબ હતા? ક્યાંક નવો ડ્રામા કરવા ગયા હતા શું? તેના અવાજમાં એ જ જૂનો કટાક્ષ હતો, જાણે કંઈ થયું જ ન હોય, જાણે કાલની ઘટના ભૂલી ગયા હોય. પાછળથી અજય અને રમેશ પણ આવી ગયા. અજય શર્ટ પહેરેલું હતું, પણ બટન ખુલ્લા હતા. રમેશે પાયજામામાં જ આંખો ચોળી. અજય ગુસ્સાથી કહ્યું, માં, તમને શરમ ના આવી? બીજા કોઈના ઘરે જઈ રહ્યા છો, અમારાથી નારાજ થઈને? તેના અવાજમાં ક્રોધ હતો, પણ એ ક્રોધની પાછળ એક ડર પણ છુપાયેલો હતો. રમેશ ચૂપ રહ્યો, પણ તેની આંખો કમલાદેવીને તપાસી રહી હતી. કમલાદેવીએ કોઈ જવાબ ના આપ્યો. બસ છાપું તેમની તરફ લંબાવ્યું અને કડક અવાજમાં બોલ્યા, વાંચો આને. તેમનો અવાજ એટલો ઠંડો અને સ્પષ્ટ હતો કે રૂમમાં હવા રોકાઈ ગઈ હોય એવું લાગ્યું. અજય છાપું લીધું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. જેવા જ તેને વાંચવાનું શરૂ કર્યું, તેનો ચહેરો સફેદ પડી ગયો, આંખો પોળી થઈ ગઈ. સુનીતા અને નીતુને પણ નમીને વાંચ્યું. છાપામાં મોટી જાહેરાત છપાઈ હતી, કાળા અક્ષરોમાં, ઘાટા બોર્ડર સાથે. હું કમલાદેવી, પત્ની સ્વર્ગીય રમેશચંદ્ર, નિવાસી પૂરું સરનામું. મારા બંને દીકરાઓ અજય અને રમેશ તથા તેમની પત્નીઓ સુનીતા અને નીતુ સાથે તમામ પ્રકારના સંબંધો તોડી રહી છું. તેઓ હવે મારા દીકરા કે વહુ કેવડાવવાને લાયક રહ્યા નથી. મારી તમામ સંપત્તિ, ઘર અને જાયદાદ માત્ર અને માત્ર મારા નામે છે. મેં કાનૂની રીતે નક્કી કરી લીધું છે કે મારી મૃત્યુ પછી પણ તેમને આમાં કોઈ અધિકાર નહીં મળે. જે લોકો મને પોતાના ઘરમાં જગ્યા નથી આપી શકતા, તેઓ મારા ધનના હકદાર પણ ન હોઈ શકે. આ જાહેરાત કાનૂની સૂચના છે. કોઈ પણ દાવો અમાન્ય રહેશે. હસ્તાક્ષર કમલાદેવી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર શ્વાસોશ્વાસ અવાજ સંભળાઈ રહ્યો હતો. રમેશની આંખો પોળી થઈ ગઈ. નીતુએ ધ્રુજતા હાથે છાપું સ્પર્શ કર્યું, જાણે કોઈ ઝેર હોય. સુનીતાનું મુખ ખુલ્લું રહી ગયું. તેની આંખોમાં પહેલાં ગુસ્સો હતો, હવે ડર. અજય છાપાને વારંવાર વાંચ્યું, જાણે વિશ્વાસ ન થતો હોય. પછી તેને ધ્રુજતા અવાજમાં કહ્યું, માં, આ બધું શું છે? આપે આવું કેમ કર્યું? કમલાદેવીએ ગુસ્સાથી કહ્યું, મને માં ના બોલાવ. જ્યારે હું રોઈ રહી હતી, તરફડી રહી હતી, ત્યારે તે એકવાર પણ મારો સાથ ના આપ્યો. જ્યારે આ બહુઓ મને અપમાનિત કરી રહી હતી, ચોર કહી રહી હતી, ત્યારે તે આંખો ફેરવી લીધી. હવે હું જ તમને આ ઘરમાંથી કાઢી રહી છું. તેમના અવાજમાં દર્દ હતું, પણ એ દર્દ હવે ક્રોધમાં બદલાઈ ચૂક્યું હતું. વર્ષોનું ભેગું થયેલું ઝેર આજે બહાર આવી રહ્યું હતું. રમેશ કરગરવા લાગ્યો, માં, અમને માફ કરી દે, આવું ન કર, અમે ખોટા હતા. તેના અવાજમાં હવે એ ઘમંડ નહોતો, હવે માત્ર ડર હતો. તે ઘૂંટણીએ બેસી ગયો. અજય પણ બેસી ગયો. બંને ભાઈઓ હવે બાળકો જેવા લાગી રહ્યા હતા. સુનીતાએ ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, કોઈ નથી કાઢી શકતું અમને. આ ઘર અમારું પણ છે. અમે અહીં વર્ષોથી રહીને પણ તેની વાત અધૂરી રહી ગઈ. કમલાદેવીએ એક કદમ આગળ વધાર્યું. તેમની આંખોમાં આગ હતી. તેમણે સુનીતાના ગાલ પર જોરદાર તમાચો જોડી દીધો. અવાજ પૂરા ઘરમાં ગુંજી ગયો. તમાચો એટલો ઝડપી હતો કે સુનીતા પાછળ હટી ગઈ. તેના ગાલ લાલ થઈ ગયો. રૂમ સતવત રહી ગયો. આ ઘર માત્ર અને માત્ર મારા નામે છે. હું નક્કી કરી ચૂકી છું કે આમાં તમારી કોઈ જગ્યા નહીં હોય.
નીકળો મારા ઘરમાંથી અને ક્યારેય આ ઉંબરા પર ના આવતા. કમલાદેવીનો અવાજ હવે ધ્રુજિત નહોતો રહ્યો. તે મજબૂત હતો, નિર્ણાયક હતો. સુનીતાનો ગાલ લાલ થઈ ગયો. તે ચૂપ થઈ ગઈ. આંસુ તેની આંખોમાં આવી ગયા, પણ તે રોઈ નહીં. અજય અને રમેશને પરસેવો છૂટી ગયો. બંને ભાઈઓ ઘૂંટણીએ બેસી રહ્યા. માં, અમને માફ કરી દે, અમારી ભૂલ થઈ ગઈ, અમે નહોતા જાણતા. કમલાદેવીએ ઠંડા સ્વરે કહ્યું, જ્યારે હું પાણી લેવા ગઈ હતી ત્યારે તે મને ચોર કહી. જ્યારે હું ભૂખી હતી ત્યારે તે પૂછ્યું પણ નહીં. હવે માફી માંગવાથી કંઈ નહીં થાય. મારો નિર્ણય અટલ છે. સામાન બાંધો અને નીકળી જાઓ, નહીંતર પોલીસ બોલાવીશ. તેમણે ફોન કાઢ્યો. જાણે તૈયાર હતા. ચારેય જણાએ એકબીજા સામે જોયું. કોઈ કંઈ બોલી ન શક્યું. ધીમે ધીમે તેમણે પોતાનો સામાન બાંધ્યો. બેગ ભરી, કેટલાક કપડાં, કેટલાક વાસણ, કેટલાક ફોટો, બધું ભેગું કરીને બહાર નીકળી ગયા. સુનીતા રોઈ રહી હતી. નીતુ ચૂપ હતી. અજય અને રમેશ માથું નમાવીને ચાલી રહ્યા હતા. દરવાજો બંધ થયો. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાઈ રહ્યો હતો. કમલાદેવી એકલા ઊભા રહ્યા. તેમની આંખોમાં આંસુ નહોતા, બસ એક હળવી રાહત હતી. ઘમંડ ચકનાચૂર થઈ ચૂક્યો હતો. તેઓ રૂમમાં ગયા. જૂની તસવીર ઉપાડી રમેશચંદ્રજીની તેની છાતીએ લગાવી. જુઓ જી, મેં કરી બતાવ્યું. હવે આ ઘર કોઈનો બોજ નહીં બને. કેટલાક દિવસો પછી તેમણે એ જ ઘરમાં વૃદ્ધાશ્રમ શરૂ કર્યો. રૂમ સાફ કરવામાં આવ્યો. જૂની વસ્તુઓ હટાવવામાં આવી. નવા પથારી લાગ્યા. દિવાલો પર ભગવાનની તસવીરો લગાવવામાં આવી. રસોડામાં રોજ ગરમા ગરમ ખાવાનું બનવા લાગ્યું. દાળ, શાક, રોટલી, ક્યારેક ક્યારેક મીઠાઈ પણ. આસપાસના મહોલ્લામાંથી બુઝુર્ગો આવવા લાગ્યા, જેમના બાળકો તેમને બોજ માનતા હતા, જેમને અપમાન સહન કરવું પડતું હતું. એક બુઝુર્ગ દાદા, જેમનો દીકરો શહેર જતો રહ્યો હતો. એક વિધવા દાદી, જેમની વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. બધા કમલાદેવીને માં કહીને બોલાવતા. માજી, આજે શું બનાવ્યું? માજી, દવા લઈ લીધી? કમલાદેવી પોતે તેમની દેખભાળ કરતા. સવારે ઉઠીને ચા બનાવતા, સાંજે ભજન ગાતા, ડૉક્ટર બોલાવતા, પુસ્તકો લાવતા. સમીર અને રાધાએ પૂરો સાથ આપ્યો. સમીર આશ્રમનું કામ સંભાળતો, હિસાબ કિતાબ, દાન, દવાઓ. રાધા રસોઈ બનાવતી, દવાઓ આપતી, બાળકોને બોલાવીને બુઝુર્ગો સાથે મુલાકાત કરાવતી. કમલાદેવી હવે દરરોજ સવારે સ્મિત સાથે ઉઠતા. તેમને ખબર હતી કે હવે તેમનું જીવન એળે નથી ગયું. દરેક બુઝુર્ગનો ચહેરો જોઈને લાગતું કે આ મારી સાચી સંતાન છે. બીજી તરફ અજય, રમેશ અને સુનીતા, નીતુ ઘેર ઘેર ભટકી રહ્યા હતા. પહેલાં જે ઘર તેમનું હતું, હવે તે બીજા કોઈનું બની ચૂક્યું હતું. ત્યાં પહેલાં તેઓ આરામથી રહેતા હતા, હવે ભાડાના મકાનમાં તંગીમાં જીવી રહ્યા હતા. નાનો રૂમ, એક જ બાથરૂમ. રોજની લડાઈ, રોજ જૂની ભૂલી યાદ આવતી. સુનીતા કહેતી, કાશ આપણે એવું ન કર્યું હોત. નીતુ ચૂપ રહેતી. અજય અને રમેશ કામ શોધતા, પણ મન ઉદાસ રહેતું. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. કમલાદેવી ક્યારેક ક્યારેક બારીમાંથી બહાર જોતા. રસ્તા પર લોકો આવતા જતા. મનમાં બસ એક જ વાત આવતી, જેને અમે પાળી પૂછીને મોટા કર્યા તેને અમને બોજ માન્યા, પણ ભગવાને મને નવું જીવન આપ્યું. તેઓ સ્મિત કરતા. આશ્રમમાં બાળકો રમતા, બુઝુર્ગો હસતા. જીવન હવે પૂરું થઈ ચૂક્યું હતું. તો મિત્રો, આ વાર્તા અહીં જ પૂરી થાય છે. ઘમંડનો અંત થઈ ગયો. સન્માન અને દયાની જીત થઈ. સાથીઓ, આપ લોકો આ વાર્તા ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો? પોતાનું જગ્યાનું નામ કમેન્ટમાં બોક્સમાં જરૂર લખો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. બધા તમારા મિત્રો, બેનપણીઓ, ઘરના બધા વોટ્સઅપ બધા ગ્રુપોમાં મોકલી દો. બધાને આ કહાની દોસ્તો મોકલી દો. વિડીયો લાઇક કરી ચેનલને પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લો, જેથી આવનારી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. અને કોમેન્ટમાં દોસ્તો તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ લખવું જ પડશે. બધા મિત્રો સાથે, બેનપણીઓ સાથે શેર કરી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.